કાર્યક્રમમાં આમંત્રણમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. એવું ભાગ્ય જ બનતું હશે કે કોઈ ચૂંટણી હોય અને તે રસાકસી ભરેલી ન હોય. વાત જો ગુજરાતની કરીએ તો ગુજરાતમાં મોટી ચૂંટણીઓથી વિશેષ રસાકસી સહકારી સંસ્થાઓની ચૂંટણીઓમાં જોવા મળતી હોય છે. સહકારી ચૂંટણીમાં જ એક એવી ચૂંટણી હશે કે જેમાં નેતાઓ ભલે એક જ પક્ષના હોય પરંતુ તેમ છતાંય આમને સામને પણ હોય. સહકારી રાજકારણ જેવું છે. રાજકારણ છે જેમાં વિધાનસભા કે સાંસદની ચૂંટણીમાં કોઈ નેતા હારે તો પણ તેનું મંડળીઓમાં વર્ચસ્વ યથાવત રહે છે. ત્યારે એવા અન્ય કયા કારણ છે કે જેને લીધે આપણા નેતાઓને સહકારી મંડળીમાં વધારે રસ છે? શા માટે નેતાઓ સહકારી ક્ષેત્ર સત્તા માટે એક જ પક્ષના હોવા છતાં બાખડતા હોય છે? આ તમામ બાબત પર છે આજનું મહામંથન. મારી સાથે સહકારી ક્ષેત્રમાં નેતાઓને રસ કેમ છે? તો વીટીવીની સામે મિત્રો ગોઠવાઈ ગયા છો. હું છું તમારો મિત્ર સુદાન ગઢવીના. આજે આપણે એક એક મુદ્દાઓ પર ચર્ચા કરવી છે, જે મુદ્દાઓ તમને 5% ખબર હશે, 50% હશે, ઘણાને 100% હશે, ઘણાને ફરી પાછા બોલી ન શકતા હોય. હા, એમ કે મારાથી ન બોલાય, એ સુદાનભાઈ બોલે ભલે બોલે, મારાથી ન બોલાય. એટલે એ પણ મુદ્દો એ છે કે સહકારી ક્ષેત્ર એક તો શરૂઆત શેના માટે કરી હતી? સહકારી ક્ષેત્રની. અને સહકારી ક્ષેત્ર જો ઈમાનદારીથી કામ કરે સાહેબ તો કેટલું મોટું સેવાનું કામ થઈ શકે. પણ એમાં પણ ઘણા બુચસિયાઓ એમાં પણ ઘૂસ્યા છે. બુચસિયાઓને એક જ જગ્યા છે, કોઈ પણ જગ્યા હોય એ મધ અમને મળવું જોઈએ, બસ. મલાઈ વિના ન ચાલે. આજે જ એક પોલીસ ઇન્સ્પેક્ટરને ઉપર આક્ષેપ થયો, આક્ષેપ ને આમ તો ફરિયાદ થઈ છે લેખિતમાં, 40 લાખની બૂચ મારતા, બોલો કે 40 લાખનો તોડ કર્યો છે. અરે વાહ. હમણાં જ પેલા બેન પીએસઆઈ સબ ઇન્સ્પેક્ટર 35 લાખના શ્વેતા જાડેજા. હવે આ મિસ્ટર રાઠોડ સાહેબ, આપણા રાઠોડ સાહેબ એસીપી ને તપાસ સોંપાઈ છે. મિસ્ટર રાઠોડ સાહેબ 40 લાખ. હવે 40 લાખનો કોઈ ફ્લેટ કે બંગલો લીધો હોય કે ક્યાંક રોકાણ કર્યા હોય તો તમને મને સસ્તું મળે ક્યાંથી? ભ્રષ્ટાચાર છે ને સાહેબ આ ગુજરાતને, હિન્દુસ્તાનને કોરીને ખાઈ ચૂક્યું છે અને એના ઉપર આપણે બધા એક થવું પડશે. અને આવું જ ભ્રષ્ટાચાર ક્યાંક મને દેખાઈ રહ્યું છે આ સહકારી ક્ષેત્રમાં. મને આમાં મલાઈ દેખાઈ રહી છે. મલાઈમાં સમજો છો ને, દૂધ હોય ને, દૂધ એની ઉપર તમે એ કરો ને ગરમ એટલે મલાઈ આવે, મલાઈ. અને મલાઈ કરી લો એટલે પછી એમાં કઈ પછી બીજું બલીવારી ન હોય. મને એવાય ખબર છે કે બાઇક ચલાવતા નેતાઓ કરોડોપતિ બની ગયા સહકારી ક્ષેત્રમાં. તમારી આજુબાજુ છે ને, હશે જ, મને ખબર છે. અને એમની જયારે ચૂંટણીઓ આવે આ સહકારી ક્ષેત્રની, સહકારી બેંક હોય, ડેરી હોય, મંડળીઓ હોય, હમણાં જ રાજકોટની ચૂંટણી બાખડ્યા, ખબર છે ને, અને એપીએમસીમાં તો લોકોને એટલો બધો રસ છે. અને એમાં પાછી ભરતીઓ, અને એવા તો આક્ષેપ થાય છે કે 10-10, 15-15 લાખ રૂપિયા ભરતી કરી લે. જગ્યા હોય 50 લોકોની અને બાપનો જેમ રાજ હોય ને, જેમ પેલા રજવાડા હતા ને બાપનો રાજ હોય મૂકીને દીકરાને જાય, ભાઈ 15 વર્ષનો હોય તો બેસાડી દે, એવું હતું. લોકશાહીમાં જાણે બાપનો રાજ હોય એમ ભરી લે. બોલો, હું એની તપાસ કરાવવાનો છું. એક એક બુચસિયાઓ યાદ રાખે, સમજી લેજો. તમે આજે તમે કરો છો ને કાલે તમારી જેલ આવશે, ખેર નથી. મેં આ પેલા બેને 35 લાખની બૂચ મારી ત્યારે મેં કહ્યું હતું કે નેક્સ્ટ ટાઈમ કોઈ ધ્યાન રાખજો, તો બીજા ભાઈ આવી ગયા. હજી આજે અત્યારે કોઈ તમે હોટલમાં સેટિંગ કરતા હો તો ચેતી જાજો, આવતીકાલે તમારા માટે જેલના સળિયા તૈયાર રાખજો. તમારે જેલ જ જવાનું છે સાહેબ. અને કયા બુચસિયા મોટા માથાઓ તમને બચાવી લે છે એ અમે પણ જોઈ લેશું. આ ગુજરાતની જનતા છે, 6.5 કરોડ જનતા, અને વીટીવી તમને છોડશે નહીં. 2% બુચસિયાઓ આઉટસોર્સિંગ એજન્સીઓના પૂરેપૂરા ખાતામાં પગાર થવા જોઈએ. સમજો તમે. સિરીઝ ચલાવવી પડશે તો ચલાવીશું. અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ તો મુહિમ છેડવી છે સાહેબ.
ક્યાં સુધી આ ચલાવી લેશું? વિકાસ થશે, વિકાસ એનો થશે. અને હું ભાડાના અમુક ખરીદેલા હોય ને બધા નેતાઓના પાછા ફંટર, જેને કે ફંટર કે ને, મને તો બહુ નામે ન આવડે, એ ફંટરિયાઓને પણ કહું છું કે તમે માત્ર તમારું નહીં, તમારી ભાવિ પેઢીનો નખો દવાડી રહ્યા છો. આવો અમારી સચ્ચાઈની લડાઈમાં જોડાઓ અને સચ્ચાઈ જે છે એની સાથે આવો. તમે ફંટરિયાઓ, તમે તમારા દેશનું તો ઠીક, તમારા પરિવારનો નખો દવાડી રહ્યા છો. 5-25ની લાલચમાં તમે એવા બુચસિયાઓને સાથ આપી રહ્યા છો. તમને ખબર નથી, એ બુચસિયાઓના કારણે આપણો દેશ પાછળ જશે. એટલે એનો સાથ છોડી અને સચ્ચાઈની સાથ આવો. મને આશ્ચર્ય થાય છે કે એપીએમસી ના ખેડૂતો, ગરીબ ખેડૂતોના માલને એપીએમસી માં વેચવાનો હોય, ઈ એપીએમસી ની બિલ્ડિંગો કરોડો રૂપિયાની કેમ હોઈ શકે? ગરીબ પશુપાલકોના દૂધ જ્યાં વેચાતા હોય, ઈ દૂધ ચલાવનારી સંસ્થાઓ કરોડો રૂપિયામાં કેમ હોઈ શકે છે? સમજાતું નથી. મને એ જ નથી સમજાતું કે સાને આવું થાય છે. કરશનદાસ માણેકની રચના, ફૂલડા ડૂબી જતા અને પથરા તરી જાય છે. તમે પથરાને પાછા સહયોગ આપો છો. આ ગુજરાતની જનતાએ હવે સમજવું પડશે, ક્યાં સુધી પથરાઓને તમે સહયોગ આપતા રહેશો? બુચસિયાઓને સાથે રહેવું ને એ પાપ છે. હા, 2019-20માં સહકારી મંડળીઓમાં 5% વધારો થયો છે. બિન દિનાર મંડળીઓની સંખ્યા 1 વર્ષમાં 35% વધારો થયો છે. 19-20માં ગુજરાતમાં 3428 મંડળીઓ વધી છે. ઘણી તો મંડળીઓ એમને કાગળ ઉપર હોય. હમણાં પેલા ઝઘડા થયા એમાં ખબર પડી આપણે કે અંદરો અંદર લડે ને ત્યારે બહાર આવે, બાકી ત્યાં સુધી ન આવે. કાગળ ઉપર મંડળીઓ. વાહ! સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ સામે સત્તા સહકારી માળખું જ અપાવે છે. ઘણા લોકો ખબર છે આ બધા ચેરમેનો પછી એમ કે 1 લાખ માણસ ભેગા કરવાના ચૂંટણીની સભામાં 1 લાખ થાય. ધંધો જેવો હોય પછી આપણે બધા મંડળીઓ વાળા બધા કહી દે. 2019માં ગુજરાતમાં મંડળીઓની સંખ્યા 79,365 થઈ છે. 79,000. છતાંય મારા પશુપાલકો, ખેડૂતોને ન્યાય નથી મળતું. હા, 10 વર્ષમાં 15,000 મંડળીઓ વધી છે. આ તમામના મુદ્દાઓ પર ચર્ચા કરવી છે. આપણી સાથે અત્યારે 5 મહાનુભાવો જોડાયા છે. અત્યારે 3 દેખાઈ રહ્યા, તો બીજા 2 ને જોડો ફટાફટ. મનહરભાઈ પટેલ કોંગ્રેસના નેતા જોડાઈ રહ્યા છે. હું પાછો ભાજપનું બોલી જાત, બોલો. તકલીફ પડે મને, ક્યારેક ક્યારેક આવું થઈ જાય. પણ મનહરભાઈ જેવા તો ન જાય. આમાં મેં અલ્પેશ ઠાકોર એવું બોલી ગયો હતો ભૂલમાં, ધવલસિંહ ગયા પાછા. પણ આ તો મજાકની મજાક, ક્યારેક તમને થોડું હળવાશે આપવું પડે મારે, એટલા માટે. બિપિનભાઈ દેસાઈ છે, પૂર્વ અધિકારી છે એનડીડીબી. દિલીપભાઈ ગોહિલ વરિષ્ઠ પત્રકાર છે. દિલીપભાઈ સંઘાણી પણ આપણી સાથે જોડાશે. અને દિનેશભાઈ પટેલ પર ચેરમેન એપીએમસી ઊંઝા આપણી સાથે જોડાશે. અને તમે તો જોડાશો જ, એટલે તમે ફોન લાઈન માટે હજી વાર છે, વચ્ચે વચ્ચે લેતા રહેજો, ઉપર ચડાવજો. બિપિનભાઈ, તમારાથી મારે શરૂઆત કરવી છે. આ સહકારી એટલે બધા કે છે મલાઈ મલાઈ, આપણે તો બહુ ખબર નથી. આ સહકારી માળખામાં રાજકીય નેતાઓને આટલો બધો રસ કેમ હોય છે? અને એટલા બધા સહકારી ક્ષેત્રો હોવા છતાં પશુપાલકો ત્યાંના ઠેરના ઠેર હોય, ખેડૂતો ઠેરના ઠેર હોય, અને એના ગરીબોના માલ સામાનથી કરોડો રૂપિયાની બિલ્ડિંગો, કરોડો રૂપિયાના પગાર, આ બધું શું હોય છે? સમજવાની કોશિશ. બિપિનભાઈ, આપની વાત સાચી છે ઈસુદાનભાઈ. આપણે કહ્યું કે આપ જુઓ છેલ્લા 10 વર્ષમાં પહેલા આપ જુઓ સહકારી ક્ષેત્રની રચના કેમ થઈ હતી. જયારે એચ.એમ. પટેલ, મોરારજીભાઈ દેસાઈ ને ડોક્ટર આપણે ત્રિભુવનદાસ પટેલ હતા કે જયારે ભાઈ દૂધને આ લોકો ખેડૂતો કે અમારે દૂધ બોમ્બે ટ્રેન મારફતે મોકલવું પડે છે અને દૂધ ત્યાં બોમ્બે પહોંચતા બગડી જાય છે. એટલે અમારે કહે કે સહકારી ધોરણ એક માળખું કે જે ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરે, ખેડૂતોને એમાં એમનો સરખો એમનો અવાજ સંભળાય અને એમનું પોતાની ઉત્પાદનનો એમને વધારે ભાવ મળે. આ એક આશયથી આ સહકારી સંસ્થાની રચના કરવામાં આવી. પણ અત્યારે
જોવા જાઓ છેલ્લા 10 વર્ષમાં સાહેબ એનું ટોટલી સરકારીકરણ એવું થઈ ગયું છે કે દરેક જગ્યાએ સહકારમાં પોતાના માણસો, સહકારમાં એવું છે કે સાહેબ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ, આપે હમણાં દૂધની વાત કરી પશુપાલકોની, તો દરેક ડેરીઓના ટર્નઓવર 5,000 થી માંડીને 12,000 કરોડ સુધીના 12,000 કરોડ સુધી કરોડના ટર્નઓવર છે. ઓહો. પાલનપુર ડેરી, બનાસ ડેરીનું 12,000 વાર્ષિક ટર્નઓવર છે. 12,000 અમૂલ ડેરીનું 7,800 કરોડ ટર્નઓવર વાર્ષિક. હવે આ ધંધો સાહેબ મળતો હોય એટલે દરેક લોકોને એવું થાય. બીજું કે દરેક જિલ્લામાં સહકારી ડેરીઓ એટલે 1,100, 1,200, 1,400 ગામડાઓ એની સાથે જોડાયેલા હોય. એટલે તમે એમાં તમે ઘૂસો એટલે તમે આખા જિલ્લામાં એનો તમારો પ્રભાવ પડી શકે. તમારે જે પણ જિલ્લામાં સમાચાર કહેવા હોય, આજે તમે એક કાગળ લખો એટલે કાલે સવારે ગામડાની મંડળી પર પહોંચી જાય. એટલે તમે સીધા નેટવર્કથી લોકો સાથે જોડાઈ જાઓ છો. એટલે આ સહકારી ક્ષેત્રમાં લોકોને એવું થયું કે કોઈ લોકસભાની ચૂંટણી લડવી હોય, આપણે ધારાસભાની ચૂંટણી લડવી હોય, તો તમારું આ એક સારામાં સારું માધ્યમ છે. કોઈ પણ સહકારી સંસ્થાનો ચેરમેન સાહેબ ઇક્વિવેલન્ટ ટુ મિનિસ્ટર જેટલો પાવર એ એન્જોય કરે છે. આપ જોજો સહકારી. યસ. એની અંદર તમે ખરેખર જોવા જાઓ તો સરકારે અત્યારે એની અંદર હમણાં જ આપણે 3 દિવસ પહેલા આપણે ન્યૂઝમાં જોયું હશે કે સુમુલ ડેરીની ચૂંટણીમાં એક જિલ્લા ભાજપના મહામંત્રીને બોર્ડ ડિરેક્ટર તરીકે નિમણૂક કરી. હવે એ બોર્ડ ડિરેક્ટર નથી ખેડૂતોનું દૂધ ભરાવતા પોતે, કોઈ ત્યાં શું પ્રતિનિધિત્વ કરશે? અત્યારે જેટલા સંચાલકોને જે છે એ લોકોને ખેડૂતોની જોડે કોઈ લેવા દેવા નથી સાહેબ. છેલ્લા 2 વર્ષના પશુપાલકોનો ભાવ 710 થી 720 રૂપિયા કિલો ફેટે મળતો હતો, પછી 580 સુધી આવ્યો, નીચે 560 સુધી, આજે 710 છે. 2 વર્ષ પહેલાના ભાવ આજે ખેડૂતોને મળી રહ્યા છે. એટલે ખેડૂતોને સહકારી સંસ્થામાં આમાંથી તમે જુઓ કે એ લોકોના વેચાતું, ગુજરાત સરકાર પાસે સહાય માંગવી પડે છે. 300 કરોડની સહાય માંગી કે ભાઈ અમારો આ જે પ્રોડક્ટનો ભરાવો થઈ ગયો છે તમારે એને. એટલે દૂધ ઉત્પાદકો કે જે છેવાડાનો માણસ છે એને તો કોઈ આ સહકારીનું જે માળખું ઊભું કરવાનો હતો એ આશય એના સુધી તો મળતો જ નથી સાહેબ, પહોંચતો જ નથી. આપ કોઈ પણ જિલ્લામાં તપાસ કરાવી લો કે તમે જુઓ કે એમાં કોઈ એ લોકોને કોઈ બેનિફિટ. હવે આમાં તમે જોવા જાઓ તો સાહેબ સહકારી સંસ્થાઓના જે અત્યારે માધાનતાઓ, જે ચેરમેન, વાઇસ ચેરમેન, ડિરેક્ટર તરીકે છે ને, એ લોકોને ગામડામાં તમે અડધાના જુઓ તો એમના નામે દૂધ નહીં ભરાતા હોય, ક્યાં કોઈ જગ્યાએ એમનું કોઈ પ્રતિનિધિત્વ નહીં હોય, એ ગામડામાં કોઈ જતા નહીં હોય, પણ ખેડૂતોના નામે એમ કે ભાઈ આ જગ્યાએ એમને મળ્યું. કારણ કે દર વર્ષે એમને એકવાર વિદેશની ટૂર કરવા મળે, વર્ષમાં 2 થી 3 વાર ગમે ત્યાં આપણા દેશમાં ફરવા મળે. આ બધું સહકારી સંસ્થાના ધોરણે જ આ લોકોને, જે ખેડૂતોના ભોગે ને એ લોકોને કરવા મળે છે. તમે સાહેબ આ સહકાર પ્રોફિટ શું થતું હશે આમાં બિપિનભાઈ? એટલે એ લોકોને માલ ક્યાં, મલાઈ ક્યાં મળતી હોય? મલાઈ આમાં એવું છે કે સાહેબ તમે દાખલા તરીકે તમે આજે કોઈ હમણાં આપે જ મને લાગે છે થોડા ટાઈમ પહેલા એક મહામંથનમાં ચલાવેલું કે સાબર ડેરીની ભરતી માટે તમે ચલાવેલું, તો એની અંદર આપણે જુઓ કે સાહેબ આ ભરતી કરવામાં કેટલા 200, એના પછી બી કોર્ટનો ને બધું હોવા છતાં બી 180 માણસની ભરતી થઈ ગઈ, કોઈને પણ ખબર નથી પડી સાહેબ. એટલે મૂળ શું છે કે અલ્ટિમેટલી પોતાના સગા વાલા દવલા સાચવવા આ. અને બીજું સાહેબ કે અત્યારે આપણે કહીએ છીએ સહકારી કાયદામાં અત્યારે જોવા જઈએ તો ગુજરાત સરકાર પૂરતે ત્યાં એમનું વિસ્તરણ થયેલું હતું. હવે દરેક રાજ્યોમાં પહોંચી ગયા છે. અમૂલ ડેરી પંજાબમાંથી બી દૂધ ઉઘરાવે છે અને કલકત્તામાં બી દૂધ ઉઘરાવે છે. એટલે આ જગ્યાએ જે વેપાર વધ્યો એના ટર્નઓવરમાં એ લોકો આડકતરી રીતે કેટલ ફીડનું પરચેસ કરવાનું હોય, ઢોરોનું પશુદાણનું રો મટીરિયલ, એમાં બી એ લોકો ડાયરેક્ટ કોના સાહેબ દરેકને મલાઈ એટલે તો સારામાં સારી મલાઈ છે સાહેબ. આમાં તો ખરેખર મંત્રી બનવા કરતા તો કોઈ સહકારી સંસ્થાના ચેરમેન બનવું બહુ વધારે. આપ જોઈ રહ્યા છો કે અત્યારે આપણે કેવી કેવી પેનલો લડી રહી છે. આપ સુરતમાં જુઓ, એક જ પક્ષના 2 માણસો, સંસદ સભ્ય અને મંત્રી કક્ષાના માણસો અત્યારે, માનસિંહ ને રાજુભાઈ બંને એક જ પક્ષના છે ને સાહેબ. અને રાજુભાઈ ઉપર આક્ષેપ કર્યો અને પછી પોતે જ ઘૂસી ગયા માનસિંહભાઈ. આજે રજિસ્ટ્રાર કોઓપરેટિવ સોસાયટી બધાના નિયમન માટે મૂકેલી છે, એ જ સરકાર હસ્તક આવે છે. સેક્રેટરી એગ્રીકલ્ચર ને પશુપાલન વિભાગમાં એ રજિસ્ટ્રાર આવે. હવે તમે જુઓ સ્વતંત્રતાથી કેવી રીતે કામ કરે તમે. એટલે એ તમે જોવા જાઓ આજે પેલા ખેડૂત આગેવાન જયેશ પટેલ એને પછી ભાજપમાં લઈ લીધા અને એને ગોઠવી દીધા અને એમને તો વાઇસ ચેરમેન બનાવવાના છે. આવું બી એમને લાલચ રોજ આપી દીધું છે. આપ જોજો સાહેબ ચૂંટણી થશે ચેરમેન માંથી કાં તો વાઇસ ચેરમેન એમને બનાવવામાં આવશે. એટલે આવી જાતની ગોઠવણો કરીને સાહેબ આ વસ્તુ થાય. અને માનસિંહભાઈ વખતે તો એટલું હતું નહીં, એને છતાં એને પેલે શું કહેવાય, બિલકુલ ત્યાં જૂથવાદ ત્યાં ચાલે છે. આમ જૂથ માનસિંહભાઈ પહેલા 5 વર્ષ ચેરમેન હતા જ અને એ ભાજપના જ સંસદ સભ્ય રહેલા છે. અત્યારે રાજેશ પાઠક બી ભાજપના જ છે અત્યારે. પણ હવે શું છે કે હવે સરકાર નક્કી કરશે, બંને પક્ષે 8-8 સીટો આવી એટલે હવે કે શું કરવું, એટલે એક પ્રતિનિધિ મૂક્યો સરકારી, એટલે તમારી સ્ટ્રેન્થ વધારે.
સ્ટ્રેન્થ વધે એટલે પછી તમે નક્કી કરે. આ દિવસ સુધી સાહેબ ગુજરાતની મોટામાં મોટી સહકારી સંસ્થા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, જેનું 38,000 કરોડનું ટર્નઓવર છે, એની સંસ્થાના ચેરમેન, જે ડોક્ટર કુરિયાને કહ્યું કે એની સંસ્થાના ચેરમેન વરણી કોણ કરે? બોર્ડ ઓફ ડિરેક્ટર. તો આ વખતે સરકારમાંથી કોઈ મંત્રી જાય કે ઓબ્ઝર્વર તરીકે અને ત્યાં નામ નક્કી કરે, આ પદ્ધતિ સહકારીમાં દાખલ થઈ ગઈ છે સાહેબ. હવે તમે એમ કહો ખેડૂતોને ક્યાંથી કોણ સાંભળશે? રાજકોટ બેંક છે, દરેક સહકારી સંસ્થા, તમે બેંક લઈ લો, ડેરી લઈ લો, ચેરમેન લઈને ચાલે છે, ખરીદ વેચાણ સંઘ લઈ લો. અને બીજું સાહેબ, આપે એક બહુ મને લાગે છે કે દોઢ વર્ષ પહેલા એક અમૂલનું ચીઝ કૌભાંડનો એપિસોડ આપે ચલાવ્યો હતો. એ અમૂલ ચીઝ કૌભાંડનું અત્યારે એમાં જ અમૂલ ડેરીના ચેરમેન હતા, પહેલા કોંગ્રેસના આગેવાન હતા, પછી ભાજપમાં આવ્યા, પછી એની તપાસનું પીંડું વળી ગયું. કોઈ આગળની તપાસ કરવા ના આવી. એટલે મૂળ શું છે? નુકસાન કોને ગયું? દૂધ ઉત્પાદકોને. આજે દૂધ ઉત્પાદકોને ભાવ નથી મળતા, આ કારણ સાહેબ ગેરવહીવટ કે એના લીધે. તમે એમ કહો છો કે ભાઈ દૂધ ઉત્પાદકો હવે એ તો દૂધ ભરાઈને કહે છે કે ભાઈ મારે ગાયે ભેંસે દૂધ આપ્યું, એ ઢોળી તો દેવાનું નથી, કે ગાયને એમ કહેવાનું નથી ગાય ચારો ચરે એટલે સવારે પશુપાલકો તો બીજા ઉપર નિર્ભર છે. બિલકુલ એનો ભાવ એ નક્કી જ કરી શકે એવી સ્થિતિ જ નથી આપણા ગુજરાતમાં, હિન્દુસ્તાનમાં નથી સાહેબ. બીજું સાહેબ કે ખેતીમાં તમે હજુ ટેકાના ભાવ જાહેર કરો છો કે એરંડામાં આપ્યા, ઘઉંમાં આપ્યા, જ્યાં દૂધમાં તો કોઈ છે જ નહીં. તમે 1 મહિના પછી, શિયાળો પછી તમે જોજો દૂધના દરેક ડેરીઓ ભાવ ઘટાડવાના ચાલુ કરશે. કોઈ ડેરીએ ભાવ ઘટાડ્યા નહીં. રાજકોટ ડેરીમાં ચૂંટણી હતી એટલે 2 વાર 20 રૂપિયા કિલો ફેટે વધારે. એટલે આ જ સ્થિતિ છે. ખેડૂતોને ખોટી લોભ લાલચ આપીને પછી જ્યારે એક વસ્તુ છે. બિલકુલ. જો આ સ્થિતિ છે, મારો મહામંથન કરવાનો વિચાર એ છે સાહેબ કે મારે અપીલ કરવી છે સહકારી ક્ષેત્રમાં જોડાયેલા તમામ લોકોને, ત્રિભુવન કાકાની જેમ શપથ લેજો, સંકલ્પ લેજો. તમે સારું કરતા હશો તો તમને સલામ છે સાહેબ. બધા મલાઈ નહીં ખાતા, મને ખબર છે. બધા અધિકારીઓ પણ ખરાબ નથી હોતા. પણ મારી અપીલ છે કે આ એ ગરીબોનો છે કે જેને ખબર નથી કે તમે મલાઈ ખાઓ છો, અને ખબર હોય તો એની તાકાત નથી કે તમને રોકી શકે. મારો ખેડૂત અને પશુપાલક એવો વર્ગ છે સાહેબ કે તમને ક્યારે પૂછવા નહીં આવે, કારણ કે તમે એવો ઉપકાર માને કે તમે અમારી દૂધ ઘરેથી ખરીદો છો, એ જ બહુ થઈ ગયું. એને ખબર નથી સાહેબ. અને તમે જે ફેટના ભાવ આપો છો, મને લાગે 5.5-6 રૂપિયા હશે ફેટના ભાવ ખેડૂતોને અત્યારે લગભગ 25 થી 35 ની વચ્ચે. ભેંસનું દૂધ હોય ફેટ ઉપર હોય, 7% ફેટ હોય તો એના 35-36 રૂપિયા, અને ગાયનું હોય તો 6 રૂપિયા જેવું થયું. 6 રૂપિયા જેવું ફેટનું થયું. 6 રૂપિયાનું એટલે 35 રૂપિયા જેવું આપે અને વેચે 58 રૂપિયામાં. વેચે 58 રૂપિયામાં. 35 રૂપિયાનો દૂધ, પ્રોસેસિંગ ફી ને થોડુંક આમ તેમ ને બગડે ને બધું ગણી લો તો 2 રૂપિયા 3 રૂપિયા થાય. 58 રૂપિયામાં કે 55માં કે 56માં કે 60માં કેવી રીતે વેચાય? અને એમાં વેલ્યુ એડિશન કરો, તમે ચોકલેટો બનાવો તો ઘણો બધો ભાવ છે. બિલકુલ એ ભાવ છે એ મારા પશુપાલકોને કેમ નથી મળતું? સવાલ એ છે મનહરભાઈ, તમને ભાજપ કોંગ્રેસના નેતાઓને, ભાઈ બીજા જોડાય છે કે નહીં? જોડો બધાને. ભાજપ કોંગ્રેસના નેતાઓને આ સહકારી ક્ષેત્રમાં એટલો બધો શું રસ છે આમાં? આને તો રાજકારણથી બાદ રાખવા તૈયાર આપણે? ઈશુભાઈ, તમે અમને બંનેને તો અત્યારે આ કિસ્સામાં ન સરખાવો, કારણ કે છેલ્લા 25 વર્ષથી તંત્ર ઉપર કામ કરવાની જવાબદારી જનતાએ ભારતીય જનતા પાર્ટીને સોંપી છે રાજ્યમાં. અને રાજ્યનું સહકારી તંત્ર ઉપર સરકારનો સીધો, જે બિપિનભાઈએ જે વાત કરી કે અત્યારે સહકારી નથી રહ્યું, સરકારી બની ગયું છે. હવે સહકારી જ્યારે સરકારી બની જાય ત્યારે પછી વિપક્ષની અંદર અત્યારે જે 2 ગ્રુપ એક જ વિભાગના, એક જ પક્ષના જે સામસામે લડે છે, એની અંદર આપણને દેખાય જેને જન્મ આપ્યો, આ સહકારી ક્ષેત્રને જન્મ આપ્યો, એ કોંગ્રેસ પાર્ટી છે. ત્યારે પક્ષાપક્ષીમાં નહીં, ત્રિભુવનદાસ પટેલે જે સપનું તે દિવસે ખેડૂતોના નામનું છે સેવ્યું છે, એ કોંગ્રેસના આગેવાન હતા. પણ ત્યારે આપણે એવો સવાલ નહોતો ઉભો થયો, કારણ કે પ્રગતિમાં હતા અને શ્વેત ક્રાંતિ સુધી આ દેશની અંદર આ વિશ્વ ફલક ઉપર અમૂલ્ય અને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પહોંચાડવાનું કામ કોંગ્રેસની ધરોહરે કર્યું છે. અહીંયા આગળ મારે કહેવું એટલા માટે પડે કે કંઈક થોડી કમથી વાત આગળ વધે ત્યાં કોંગ્રેસને ભાજપ બે સરખા થઈ જાય છે. પણ જે સંસ્થા જન્મ આપે, હા આગેવાનમાં કદાચ કોઈ ક્ષતિ હશે, કઈ ભૂલ હશે, કંઈ ને કંઈના ઈરાદામાં ક્ષતિ હશે, પણ આખી સંસ્થાને, કોંગ્રેસને આખી સંસ્થાને આ માળખામાં, આ સબ્જેક્ટમાં ખેડૂત, ખેતી પાલન, પશુપાલન કે ખેતીની અંદર કોંગ્રેસે જે ક્રાંતિઓ કરી એ વસ્તુ ઉપર આ લોકોએ તો હજી છે ને પગની પાણી બરાબર કામ નથી કરી શક્યા. બીજી વાત હું તમને કહું, ભૂતિયા કાર્ડ ગણો કે ભૂતિયા ખાતરના ખાતેદાર ગણો કે જમીનના ખાતેદાર ગણો ભૂતિયા, કે પછી અત્યારે તમે વાત કરી
એમ ભૂતિયા અત્યારે જે આ સબ્જેક્ટને લઈને ભૂતિયા અગણો, આ ભૂતિયા શબ્દનો પ્રયોગ 25 વર્ષમાં પહેલા થયો તો ક્યારે? કોઈ પણ જગ્યાએ ભૂતિયા શબ્દ પ્રયોગ ક્યારે થતો હતો? હું તમને કહું, આ સરકાર બે પ્રકારે આ એક ઉદયની જેમ કામ કરે છે. અત્યારે આ સહકારી માળખાને 65 એપીએમસી યાર્ડ બંધ કન્ડિશનમાં છે. કોંગ્રેસે શરૂ કરેલી એપીએમસી યાર્ડ કેમ બંધ છે ભાઈ? અત્યારની પરિસ્થિતિ એવી છે કે સહકારી ક્ષેત્રને જે વેપારના રૂપે એક રોજ એક ટીવી પર જાહેરાત આવે, ક્રિકેટ મેચ રમાતી હોય ત્યારે તમે અમૂલની જાહેરાત આપો, અરે ભાઈ દૂધ પીનારો પીવે છે, એટલો બધો ખર્ચો અઢળક કરવાનો ક્યાં તમને જરૂર છે? ખેડૂતનું દૂધ છે, તમે પવિત્રતાથી ખેડૂતને પબ્લિક વચ્ચે મૂકો છો, એમાં રોજ દૂધની જાહેરાત, રોજ દૂધની જાહેરાત તો એટલા માટે કે એ તો કોઈ પણ વસ્તુ સરકાર હોય કે વસ્તુ વેચવા માટે જાહેરાત તો કરવી પડે. અને વેચવા માટે ક્યાંય તકલીફ? તમને તકલીફ નથી ને? તમને દૂધની ઘીની કરો લ્યો, ઘી નથી વેચાતું. પાવડર ની કરો લ્યો, પાવડર નથી વેચાતો. તમને અત્યારે બતાવું, 50,000 મેટ્રિક ટન ઘી પડ્યું છે અમૂલ પાસે, અને 1,31,000 મેટ્રિક ટન પાવડર પડ્યો છે. કોણ જવાબદાર એના માટે? વહીવટ એ કરે છે, પેન્ડિંગ પડે છે, સ્ટોક પડે છે. અને એનાથી આગળ વાત કરું, બિપિનભાઈ તમને આપો, એના બીજા સ્પેલમાં પ્રકાશ પાડશે. 50,000 મેટ્રિક ટન માખણ, એટલે કે એ બગડી ગયું અહીંયા પાવડર અસલાલી ગોડાઉનની અંદર, અને પ્રોસેસ કરવા માટે આ સરકારે 300 કરોડ રૂપિયા આપ્યા. નીતિનભાઈએ કે અમૂલ ડેરીને 300 કરોડ રૂપિયા, 300 કરોડ રૂપિયા અમૂલને નથી આપ્યા, એ દૂધ બગડી ગયું રીપ્રોસેસ માટે આપ્યા છે. આ વાત ઈસુભાઈ એટલા માટે હું વાત કરું છું કે વહીવટ કરનાર વ્યક્તિઓ કેટલા દૂરંદેશી વાળા હોવા જોઈએ. કારણ કે ખેતીના સબ્જેક્ટ ઉપર કામ કરતા હોય ત્યારે 3 વર્ષનું પ્લાનિંગ હોવું જોઈએ. તમારી પાસે પ્રોડક્ટ છે, તમારી પાસે દૂધ ઇન્કમિંગ થાય છે, ખબર છે કે ચોમાસું આવશે, દૂધનો ઉત્પાદન વધશે, દૂધનો ભરાવો વધશે, તો આપણી પાસે પાણી પ્લાનિંગ છે. એની વાત કરું, આ સાથે સાથે 4200 મેટ્રિક ટન ન્યુઝીલેન્ડ થી ઘી તમે 2 વર્ષ પહેલા 141 રૂપિયા મગાવ્યું. શેના માટે? તમે જો ખેડૂતનું દૂધ લઈને તમે ઘી બનાવો છો, એ 356 રૂપિયાનું વેચતા હો, તો 141 રૂપિયાનો વેપારી. આ મારે કહેવું છે, દિલીપભાઈ આપણી સાથે છે, આપણા અત્યારના એગ્રીકલ્ચર મંત્રી અને પરસોત્તમભાઈ રૂપાલાએ એમના મિનિસ્ટ્રીએ 2 વર્ષ પહેલા પરમિશન આપી છે. અને શેના માટે ભાઈ પરમિશન તમે આપી? એનિમલ હસબન્ડરી એનો કંટ્રોલ કરે છે કે કોઈ પણ દૂધની પ્રોડક્ટને ઇન્ડિયામાં લાવી શકાતી નથી. એ ભારત સરકારનો નિયમ છે. અને જે દિવસે ટ્રમ્પ સાહેબ અહીંયા આવ્યા અને સ્ટેડિયમ ઉપર વાત કરી, ત્યારે એનો પહેલો સવાલ હતો કે અમારી એગ્રીકલ્ચરની પ્રોડક્ટ અને એગ્રીકલ્ચરનું ઇક્વિપમેન્ટ એ ઇન્ડિયા લે, એના માટે કરાર. અમે લોકોએ ત્યારે વિરોધ કર્યો હતો કે ગુજરાતનું એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ અને એગ્રીકલ્ચર વિભાગના એક એન્ટરપ્રાઇઝિસ સંસ્થા ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન, જે મંત્રી તરીકે ભાઈ દિલીપભાઈ કામ કરતા હતા, એ એક પેસ્ટિસાઇડ બનાવતા હતા અને એક તગારું બનાવતા હતા અને પાવડો બનાવતા હતા અને દાંતરડી બનાવતા હતા. આજે એ બંધ થઈ ગઈ. આજે તગારું, પાવડો કે એ પ્રાઇવેટમાં જતું રહ્યું. એ પેસ્ટિસાઇડ બનાવતા હતા. અરે એનાથી કે આગળ વાત કરું, અમારા જુનાગઢની અંદર ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કેસર કેરીનો રસ બનાવતા હતા. યશુભાઈ એક મારી વાત પૂરી કરી દઉં. આ બધું બનાવતા આજ કોણ બનાવવા માંડ્યું? એપીએમસી બેંક ઉપર પ્રકાશ પાડો. અને બીજી વાત, હું આ વાત પૂરી કરી દઉં, આ વાત પૂરી યશુભાઈ. ધારા ઓઇલ, મગફળીનું ઓઇલ કોણ? ગ્રોફેડ અને સહકારી માળખું પૂરું પાડતું હતું. આજે ખેડૂતોને ભાવ મગફળીના પ્રશ્નો છે, એનું કારણ મૂળ એ છે કે તમે સરકાર તરફથી માત્ર ને માત્ર સહકારી પ્લેટફોર્મ ઉપર વિશ્વના લોકો સહકારી માળખું જોવા આવે અને તમે એને ખદેડવાનું કામ કરો. તમારી પાસે તંત્રનો વહીવટ કરવાનો મોકો મળ્યો એટલે વિખી નાખવાનું. અને અત્યારે એપીએમસી માર્કેટની અંદર એક્ટ સુધાર્યો, હજી નીવડેવ ખાણ. એક્ટ સુધારવાથી બધો ફાયદો મળતો નથી, કારણ કે તમારી મલની મેળાદો જે પૂરી પડી છે. એક એપીએમસી યાર્ડની ચૂંટણીની અંદર 50-50 લાખ રૂપિયા એક કેન્ડિડેટ ખર્ચા કરે છે અને તમારા ખર્ચા કરે છે, તો એનો મતલબ સીધો કંઈક ને કંઈક એવો થાય છે, આમાં મલાઈ પડી છે, એમાં કોઈને જે કહેવાની વાત રહેતી જ નથી. પ્રશ્ન એ છે, સહકારી માળખું હોય, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક હોય કે દૂધની ડેરી હોય કે શાકભાજીની મંડળી હોય કે કેરીની મંડળી હોય કે પછી કોઈ પણ મંડળી હોય, સહકારી ક્ષેત્રની અંદર જે મંડળીઓ, જેમ તમે કીધું ને કે ભૂતિયા મંડળી, એ ભૂતિયા મંડળીઓની ઇન્વેસ્ટિગેશન પહેલા જો સરકારમાં પવિત્રતાના ભાવે ઈચ્છા શક્તિ હોય, ઈરાદો હોય, તો પહેલા ભૂતિયા નામના શબ્દોને કાઢે અને એની અંદર સરકાર પહેલા કંટ્રોલ કરે. અને જેમ દિલીપભાઈ વાત કરી, બિપિનભાઈ, કે ભાઈ અત્યારે જે પશુદાણ એક પ્રોડક્ટ ઉપર લાખો ને કરોડો રૂપિયાનો ખર્ચાથી પરચેસ થાય છે, એ બધાની અંદર અમી દ્રષ્ટિએ નજર કોની છે? આ વસ્તુ જ કહેવા માંગીએ છીએ અમે કે કોંગ્રેસને જે બનાવી હતી એ ઊભી કરી હતી. તમે એક અમૂલ જેવું એક માળખું તો બનાવી જો, એક માળખું તો બનાવી જો તમે.
એક માળખું, અને એની અંદર વર્ચસ્વ અને પ્રભુત્વ સાથે ચલાવનારા અને આઉટપુટ આપનારા વિશ્વનો એક પણ દેશ સહકારી માળખું બનાવી શક્યો નથી. એક પણ માળખું. અને આજે આપણે જેમ ઇઝરાયલમાં જોવા જઈએ છીએ ટેકનોલોજી, એમ વિશ્વ અહીંયા સહકારી માળખું જોવા આવે છે. આ દૂરંદેશીતા આ કોંગ્રેસની દેન હતી. દિલીપભાઈ સંઘાણી પૂર્વ કૃષિ મંત્રી છે, ગુજકો માસોલના ચેરમેન છે, નાફેડમાં પણ છે અને આપણી સાથે જોડાઈ ચુક્યા છે. દિલીપભાઈ, સહકારી ક્ષેત્રમાં લોકો રાજકારણીઓ કેમ બહુ ગુસ્સો માંગે છે? પહેલી વાત, એમાં પછી ભાજપના લડે, કોંગ્રેસના લડે. બીજું કે મને લાગે છે ઘણી જગ્યાએ સેવાની જગ્યાએ મેવા મળે છે. આખી હકીકત શું છે? શું દિલીપભાઈ? એક તો સહકારીમાં જેમને રસ નથી અથવા તો ખબર પડતી નથી, અને સહકારીનો દબદબો, આટલા કરોડનું ટર્નઓવર, આટલું એ દૂરથી જોઈને એના વિશેની ટીકા ટિપ્પણો કરે છે. જ્યારે સહકારી પ્રવૃત્તિઓ શરૂ થઈ હોય ત્યારે એનો પરિશ્રમ જોવે. અહીંયા ઉલ્લેખ થયો, ત્રિભુવનદાસ પટેલે અમૂલની સ્થાપના કરી હતી, ત્યારે એના સેક્રેટરી તરીકે સ્થાપના પછી 3 વર્ષ પછી ડોક્ટર કુરિયન આવ્યા હતા. પણ આજે પણ અમૂલની સ્થાપના કોણે કરી તો ત્રિભુવનભાઈ પટેલનું નામ જોલે જ કોઈ લેતું હોય છે. પ્રચાર પ્રચારનો મોટો એક જે ચાલ્યું છે એના કારણે વાસ્તવિકતા ભૂલાય છે. આમ છતાં પણ જે ચાલુ તંત્ર ઉપર બેઠા હોય, સહકારી સંસ્થાઓ પર, એના વહીવટની અસર એ તંત્રો પર હોય છે. અહીંયા ઉલ્લેખ થયો કે આટલી વસ્તુ આ પડી રહી, આ બગડી ગઈ, તો એ તંત્રના વાહકોએ જોવું જોઈએ. એની ફરજ છે કે પોતે જ્યાં બેઠા છે એ તંત્રને સાબુત રીતે, સારી રીતે ચલાવે. એમાં કોઈ ઇનકાર કરી શકે એમ નથી કે આઝાદી પછી આ દેશની આર્થિક સ્થિતિ એવી સમૃદ્ધ નહોતી. ત્યારે અમૂલની સ્થાપના થઈ, ત્યારે ક્રિપ્કોની સ્થાપના થઈ, ત્યારે ઇફકોની સ્થાપના થઈ, ત્યારે નેસ્કોમની સ્થાપના થઈ, ત્યારે એનસીઆઈની સ્થાપના થઈ. પણ સરકારના વાહકો જે તે સમયે કોંગ્રેસના હતા તો એમને સ્થાપ્યા છે, એમાં કોઈ ઇનકાર ન કરી શકે. પણ નાફેડ છે, હું એનું કહેવા માંગુ છું કે નાફેડમાં 7,000 કરોડ જેટલું કૌભાંડ મોટું હતું કોંગ્રેસના શાસનમાં, અને નાફેડ બંધ થાય એવી પરિસ્થિતિ હતી. ત્યારે મારું નાફેડમાં દાખલ થવાનું થયું, અને ત્યારે વહીવટદાર તરીકે નાફેડમાં સરકારમાં કોંગ્રેસના શાસનમાં ફાઇલ ચાલી હતી, અને એ ફાઇલ નરેન્દ્રભાઈની સહી લેવા પહોંચે તે પહેલા હું ત્યાં એપ્રોચ કર્યો, હું મળ્યો, મેં બધી વાત કરી કે તો શરૂઆતમાં કીધું આવડા મોટા કૌભાંડને કેમ બચાવવા માટે? કૌભાંડને બચાવવા માટે નથી આવ્યો. વર્ષોથી જે સંસ્થા ખેડૂતો માટે ચાલે છે એ સંસ્થાને ટકાવી જોઈએ ખેડૂતોના હિતમાં. જેણે કૌભાંડ કર્યું છે એને અમે ભલે એક્શન લેવાય તો એ એક્શન લેવાય, એના માટે અમે સમજ છીએ. મને કે બોર્ડમાં નક્કી કરીને આવો, અમે બોર્ડમાં મૂક્યું, અને એ પ્રસ્તાવ કરીને એને અમે એક્શન લેવા માટે જે સરકારે લેવાય લે, પણ નાફેડને જીવતી રાખવી જોઈએ. સાહેબ, દર વર્ષે છેલ્લા 8 વર્ષથી હું દાખલ થયું પહેલા 100 કરોડની ખોટ નાફેડ કરતું હતું. એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેશભરમાં છે, એનો પગાર, એની વ્યવસ્થા, આ બધું મને કહેતા આનંદ છે. માનનીય નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન તરીકે જે મદદ કરી એના કારણે નાફેડ જીવિત થયું, અને આજે 12% ડિવિડન્ડ, છેલ્લા 18 વર્ષથી નાફેડે ડિવિડન્ડ નહોતું આપ્યું, એના બદલે ગયા વર્ષને આગલા વર્ષથી 12% ડિવિડન્ડ આપવાની શરૂઆત કરી દીધી. તો આ મદદ જે છે હયાત, એમાં જ મદદ કરીને એટલામાં આગળ વધવું જોઈએ. જે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં માન્ય નરેન્દ્રભાઈ મોદીએ મદદ કરી અને ઊભું થયું. મારે ગુજકોમાં સલું કેવું નથી, હું બેઠો છું એટલે. પણ શું પરિસ્થિતિ હતી? આજે અમે આવીને ગુજરાતની દેશના ઇતિહાસમાં રાજ્ય કક્ષાની કોઈ સંસ્થાએ 20% અને ગયા વર્ષે 21% ડિવિડન્ડ આપ્યું. આ વર્ષે પણ અમે ખૂબ મોટું ડિવિડન્ડ આપવાની દિશાઓ તરફ જઈ રહ્યા છીએ. તો સંચાલકો આ જોવાનું હોય છે. અમારે અગાઉ કોંગ્રેસના સંચાલકો હતા, પણ હું પક્ષાપક્ષીમાં પડવા માંગતો નથી, એટલા માટે કે સહકારીમાં હોય છે સહકારી આગેવાન છે, ગમે એ પક્ષના હોય, ગમે એ જ્ઞાતિના હોય, ગમે એ વિસ્તારના હોય,
સહકારી ધોરણમાં જ્ઞાતિ જાતિ કોમ પક્ષાપક્ષી વિસ્તાર પ્રાંતવાદથી ઉપર ઉઠીને એના સભાસદોનું હિત જળવાઈને એના માધ્યમથી ખેડૂતો અને દેશની સેવા થાય એ દિશામાં કામ કરવું જોઈએ. આવો મારો મત છે. એ દિશામાં હંમેશા સહકારી ક્ષેત્રને લઈ જવા માટે હું હંમેશા પ્રયત્નશીલ છું. ઓકે દિલીપભાઈ, પણ તમે જે ઘણી બધી વાત કરી, તમે વ્યવસ્થાની કરી. મારો સવાલ એ છે કે નેતાઓને કેમ સહકારી ક્ષેત્રમાં ઘૂસ મારવા માટે અથવા તો સહકારી ક્ષેત્રમાં એને એવું છે કે સેવા કરવી હોય તો પછી જૂથબંધી કેમ છે? દિલીપભાઈ. નહીં હોવી જોઈએ. એ જૂથબંધીથી ઉપર ઉઠીને ચાલવું જોઈએ. એમાં જૂથબંધી નહીં હોવી જોઈએ. એમાં કોઈ ડિવિડન્ડ આપે તો એમાં જૂથબંધી નથી આવતી, જ્ઞાતિ જાતિ નથી આવતી, કોમવાદ નથી આવતો, વિસ્તાર નથી આવતો. તમામ સભાસદોને એનો લાભ થતો હોય છે. એટલે એ દિશાઓમાં વિચારવું જોઈએ. જૂથબંધીથી ઉપર ઉઠીને ચાલવું જોઈએ. ઓકે ઓકે. દિલીપભાઈ ગોહિલ આપણી સાથે છે, વરિષ્ઠ પત્રકાર. દિલીપભાઈ ગોહિલ, જે રીતે, કારણ કે બે દિલીપભાઈ છે એટલે મારે આખું નામ બોલવું પડશે. અંદાજ, હા. પણ હવે સવાલ એ છે કે 3 સહકારી ક્ષેત્રો માળખાને હોવું એટલા માટે જરૂરી છે કે ખેડૂતો, પશુપાલકો, આપણે અમૂલના કારણે આપણે ભાવ સારા મળે છે ખેડૂતોને, જે મળે છે એ પણ મળે છે, ટૂંકમાં દૂધ એનો લેવાય છે. એવી જ રીતે મંડળીઓ છે, સહકારી બેંકો છે, તો સહકારી બેંકોમાં ધિરાણ મળે છે, તેમાં આપણે કહીને થોડો ઘણો ફાયદો થાય છે. પણ એની સાથે સાથે જે આગેવાનો એમાં હોય છે એ જાહોજલાલી ભોગવી, મરજી પડે એની ભરતીઓ કરી લીધી. હમણાં જ બિપિનભાઈએ વાત કરી એવી રીતે સગા સંબંધીઓને ગોઠવી દેવા, 25 લાખ ભરતીઓમાં લેવા, તો એવા પણ આક્ષેપો છે. સગા સંબંધીઓ ગોઠવાઈ જાય, સહકાર માળખું માં એટલા અધધ ખર્ચા હોય, એપીએમસી ના માર્કેટો આમ જુઓ એટલે આપણે એમ કે 7 સ્ટાર હોટલ ટૂંકી પડે. આ શું, આ ગરીબોની માંથી આ કરવાનું છે આપણે? એટલે આમાં એવું થાય, કોઈ એક ભવ્ય ઇમારત ચણાઈને પછી જો એનું મેન્ટેનન્સ ન થાય તો પછી એમાં ઉદય લાગવાનું શરૂ થાય. એટલે સહકારી ક્ષેત્ર જયારે શરૂ થયું ત્યારે નાના પાયે શરૂ થયું. એનું ઈરાદો નાના લોકોને મદદ કરવાના માટેનો હતો, પરસ્પર મદદ કરવાના માટે. થોડા લોકો ભેગા થાય જેનો સમાન હેતુ હોય અને એને કારણે કામકાજ કરે. પણ જે રીતે બિપિનભાઈ બધા આંકડા આપ્યા પ્રમાણે હવે આટલા કરોડો રૂપિયાનું ટર્નઓવર પહોંચી ગયું છે, એટલો બધો વ્યાપ વધ્યો એનો કે હવે સ્વાભાવિક છે કે એમાં નેતા લલચાય. પણ આપણે યાદ રાખવું પડે કે આ છે ને અત્યારે જ રાજકારણીઓ સહકારી ક્ષેત્રમાં આવે એવું નથી, બહુ લાંબા સમયથી છે. ત્રિસ્તરીય પંચાયતી વ્યવસ્થાનો વ્યાપ બહુ નહોતો વધ્યો ત્યારે પાયાના સ્તરે રાજકારણ કરવા માટે અથવા તો તમારે રાજકારણમાં આગળ વધવા માટે સૌથી મોટું કોઈ ક્ષેત્ર હતું તો સહકારી ક્ષેત્ર હતું. એને આધારે તમારો સંપર્ક સીધો લોક સાથે થઈ શકે. બીજું ફાયદો એ તો આજે પંચાયતમાં પણ ત્રિસ્તરીય પંચાયતમાં બી તમારે દર 5 વર્ષે એકવાર ચૂંટાવવું પડે. એના બદલે તમે કોઈ સહકારી સંસ્થા સાથે જો જોડાયા હો અને એમાં તમે થોડી કામગીરી કરો ને તેમાં તમારું વર્ચસ્વ જામી જાય તો તમે દાયકાઓ સુધી તમે વર્ચસ્વ ભોગવી શકો છો. આ એક બહુ મોટી લાલચ હતી ને એને કારણે ઘણા બધા નેતાઓ એના તરફ આકર્ષાતા હતા. પણ એક થોડો ફરક એ હતો કે એક થોડીક એક પેલી આપણે કહીએ ને કે એક નૈતિકતાનું એક ધોરણ એ રાખતા હતા કે સહકારી ક્ષેત્રના દ્વારા આપણું રાજકારણ થાય ખરું, પણ આપણે રાજકારણમાં જઈએ સહકારી ક્ષેત્રના જોરને કારણે પછી જે કંઈ કરવાનું છે આપણે રાજકારણમાં કરવાનું છે. પણ જે હેતુ માટે મંડળી શરૂ કરી હોય કે જે હેતુ માટે સહકારી સંસ્થા કરી હોય, કમસે કમ એનું કામકાજ એના ધોરણે ચાલે. એનો મૂળ હેતુ શું કોઈ પણ મંડળીનો કે એના જે સભાસદો છે એનું હિત જળવાય. બીજું એનું વહીવટ કરવા માટે તમારે કેટલો ખર્ચ કરવાનો છે. હવે દાખલા તરીકે એને તો આપણે એની એનજીઓ સાથે સરખાવી જોઈએ. આજે એનજીઓમાં સારા લોકોને અથવા ટેલેન્ટેડ લોકોને આકર્ષવા માટે ઊંચા પગાર આપવામાં, ઘણીવાર ખાનગી કંપની કરતા એનજીઓમાં કામ કરનારા લોકોને બહુ સારા પગાર અને સગવડતા મળે છે. હું એમ કહું છું એ પેલી બહુ સાદગીની વાત આપણે છોડી દઈએ અને સહકારી ક્ષેત્રમાં પણ એમાં કામ કરનારા, એમાં ચૂંટાઈને આવનારા સભ્યોને પણ અને બીજા લોકોને કામ કરવામાં સરળતા રહે એટલા માટે સાધનો મળે, થોડીક સગવડતા મળે ત્યાં સુધી વાંધો નથી હોતો. ને હું કહું છું થોડી છૂટથી આપવી જોઈએ. દાખલા તરીકે હું કહું બધા જ સભ્યોને, કારોબારીમાં જે બી સભ્યો હોય બધા સભ્યોને સારી ગાડી મળતી હોય એસયુવી, તો હું નથી માનતો આપણે વાંધો હોવો જોઈએ. કારણ કે એને કારણે જો કામગીરી સારી થતી હોય અને મંડળીને નફો થતો હોય તો વાંધો નથી. પરંતુ પછી જે વાત કરી બાકીની ભરતી કરવામાં, વેચવામાં, કોન્ટ્રાક્ટ આપવામાં, ગોડાઉન રાખવા હોય તો એના આપણે અમૂલ ડેરીના કેન્દ્ર ત્યાં હરિયાણામાં બનાવવાનો કે પંજાબમાં બનાવવાના હોય ત્યારે એનું આખું જે
તંત્ર તમારે કરવાનું હોય એમાં પછી જે કટકી વાળી વાત આવી એને કારણે આખો સડો પેશો છે. તમે કમસે કમ આ એક ક્ષેત્રને તો બાજુમાં રાખો. તમારે રાજકારણમાં તમે જાઓ ત્યારે તમારે જે કંઈ કરવાનું છે તમારે કરવાનું છે, કરો તમારા સહકારી મંડળના પાયાને કારણે. પણ જે મંડળી તમને ઉભા થવા માટેની જગ્યા આપી છે, જેને તમને મહત્વ, કમસે કમ એને તો છોડો, કારણ કે એમાં તમારા સભાસદોનું હિત છે. એટલે એને કારણે આ વધ્યું, અને એ સભાસદોની જાગૃતતા થોડી ઓછી થઈ છે બાકીમાં જે ઓછું થયું એ સુમુલ ડેરીની વાત કરીએ. હું બી વાંચતો તો મેં બી જોયું કે ભાજપના જ નેતાઓની લડાઈ છે બે જૂથની, એટલે એટલું બધું એમાં આકર્ષણ છે આજે કે એક જ પક્ષના 2-3 નેતાઓ એમાં વર્ચસ્વ માટે લડતા હોય છે. અને બીજું, જે રીતે અમૂલની શરૂઆત થઈ અને એ તો આખું વિશ્વવ્યાપી થયું, એમાં નેતા કોંગ્રેસના હતા, એમાં ઇનકાર થાય એમ નથી. રાજકોટ નાગરિક સહકારી બેંકની શરૂઆત જ ભારતીય જનતા પક્ષ જોડાયેલા અથવા તો સંઘ સાથે જોડાયેલા લોકો દ્વારા થયા હતા, અને એ શહેરી હતું. કારણ કે બાકીની જે મંડળી હતી શરૂઆતમાં ખેડૂત લક્ષી કે દૂધ લક્ષી કે બાકીની, એ મોટે ભાગે ગ્રામીણ વિસ્તારમાં શરૂ થઈ હતી. અને એ વખતે પહેલેથી ગ્રામીણ અને શહેરી બધા વિસ્તારોમાં કોંગ્રેસનું વર્ચસ્વ હતું, એટલે કોંગ્રેસના નેતાઓ એમાં જોડાતા હતા. પરંતુ જે સહકારી બેંક અને એપીએમસી પણ થોડીક શહેરમાં બનતી થઈ, એ બધામાં બીજેપીનું વર્ચસ્વ ધીરે ધીરે વધ્યું. અને અમૂલ તો હવે સંપૂર્ણપણે બીજેપીના હાથમાં છે, અને કોંગ્રેસના હાથમાંથી સહકારી ક્ષેત્ર ગયું એ પછી જ એની રાજકીય પડતી પણ થઈ છે. એ વાત બી આપણે બહુ સાચી છે, એ પણ એક બહુ વાસ્તવિકતા છે. ગયા એટલે પછી એમાં મને લાગે છે કે કોંગ્રેસનું નામ ઘણા બધા, ઇવન તમે રાદડિયાની વાત કરો કે રામસિંહની વાત કરો, ત્રિભુવનની વાત, ઘણા બધા વ્યક્તિગત નેતાઓ પણ એના સહકારી ક્ષેત્રને કારણે મોટા થયા હતા. એ રાદડિયા પરિવાર તો બધામાં કોંગ્રેસમાં પણ હતો અને બીજેપીમાં હતો, કારણ કે એનું મૂળ સહકારી ક્ષેત્ર હતું ને બહુ મજબૂત હતું. એટલે મને લાગે છે એમાં કઈ વાંધો ન હોય. રાજકારણ તો જ્યાં પણ ચૂંટણી આવવાની ને જ્યાં પણ થોડું ઈમાનદારીથી વ્યવસ્થિત કામ બિલકુલ, કરવું કમસે કમ એ રાજકારણ અલગ છે અને સહકારી ક્ષેત્રનું કામકાજ અલગ છે. એટલો ભેદ કરે નેતાઓ, એટલી તો ઈચ્છા રાખી આપણે. બહુ સાચી વાત કરી. મિત્રો, નાનકડો વિરામનો સમય થયો છે, પરંતુ ફોન લાઈન ખોલીશું વિરામ બાદ. તમે ક્યાં જતા નહીં. આ મુદ્દા ઉપર આપણે ચર્ચા એટલા માટે કરવી જરૂરી છે કે સહકારી ક્ષેત્ર છે એ એવા વ્યક્તિઓ માટે, એવા લોકો માટે બનાવવામાં આવ્યું છે જે ખરેખર નિરાધાર છે. નિરાધાર એટલા માટે કહી રહ્યો છું કે આજે ખેડૂત છે, પશુપાલક છે, એ બધા ગરીબ વર્ગ છે. અને એ ગરીબ વર્ગ, સમજો 10 ભેંસ કે 10 ગાય રાખીને જે માણસ મહેનત કરતો હશે, રાત દિવસ કેટલી મહેનત કરતો હશે, અને તમે એના જે કપાસિયા ખોળના ભાવ કે તમે ભૂસાના ભાવની વાત કરો તો આસમાને જતું હોય, અને દૂધ તમે નક્કી કરો એ આપે, અને તમે એ જ ખોળ હોય એનો ભાવ તમે નક્કી કરો કે અમે આ જ ભાવે વેચીશું. તમે વિચાર કરો આ પરિસ્થિતિ કેવી છે. આ જ કપાસ 700 રૂપિયે કોઈ લેવા તૈયાર ન થાય, અને 1500 રૂપિયા એ જ કપાસમાંથી બનીને જીન્સ આવે, એ આપણે એમ કે 1500માં લેવું એટલું એનાથી નીચે નહીં પોસાય. આ કમનસીબી છે આપણી. તમે વિચાર કરજો કે ખેડૂત પાસેથી જે દૂધ લેવામાં આવે છે એ 36-37 રૂપિયા લીટર અથવા તો ફેટના ભાવે આપવામાં આવે, એ જ જયારે રૂપિયે 20-20 રૂપિયો વધારીને વેચવામાં આવે ત્યારે એમ કે આ મજબૂત દૂધ છે. કહેવાનો ભાવાર્થ એટલો છે કે શું હજુ વધારે ભાવ આપી શકાય એમ છે? શું સરકાર અથવા તો કોઈ નેતાઓ અથવા અધિકારીઓ ઘૂસ્યા હોય વચ્ચે, શું એ કમિશન લે છે? કઈ રીતે બંધ થઈને વધારે ફાયદો અપાઈ શકે, અને કઈ રીતે આપણે આપણી બ્રાન્ડને, ઘણા લોકો સારું કામ કરે છે, નથી કરતા એવું નથી. તો આ તમામ વાતો ઉપર આપણે ભાર મૂકવો પડશે. સહકારી બેંકોએ આગળ આવવું પડશે. એપીએમસીમાં શું આપણે રિંગ કરી અને ખેડૂતોને ઓછા ભાવ આપીએ છીએ? જો એવું હોય તો કઈ રીતે એને અટકાવી શકાય, એના માટેની એક સાચી ઈમાનદારીથી મહેનત થવી જોઈએ સાહેબ. સાચી ઈમાનદારીથી કે હું એપીએમસી નો ચેરમેન હું, 1 પણ રૂપિયાનું ખોટું ન થાય. ઘણા તો એમ જ કરે કે હું એપીએમસી નો 2 વર્ષ મોકો મળ્યો છે, બચી શક 50-100-200 વીઘા જમીન થઈ જાય મારી, એ જમીન તું ભેગી લઈ જવાનો છે. પણ એમાં જે તે બૂચ મારી હશે ને, એ કરમ તારે આ ધરતી ઉપર ભોગવવાના છે, એ લખી રાખજો. તમે તમારી જાતને હોશિયાર ન સમજતા. ઘણા બૂચ મારે ને પછી ઉપરથી સારા સારા દેખાય ને પછી એમ કે અહીંયા જ ભોગવવાનું છે, આ જ ધરતી ઉપર. ભલે 200 વર્ષ પછી તું કાગડા થઈને ભોગવશો, કૂતરા થઈને ભોગવશો, ભૂંડ થઈને ભોગવશો, પણ ભોગવવાનું છે. આ શબ્દો તમને અસંસદીય લાગતા હશે, પણ શાસ્ત્રો કે છે, હું નથી કહેતો. શાસ્ત્રો ક્યારેક વાંચજો, ખબર પડશે. વિરામ બાદ આવીએ છીએ દર્શક મિત્રો, ક્યાંય જતા નહીં, ફોન લાઈન પણ ખોલીશું. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. ઉપર ફોન લાઈન ખોલો, દર્શક મિત્રોને પણ જોડો, અને નંબર ઉપર ચાલશે એટલે તમે પણ જોડાઈ શકશો. બિપિનભાઈ, તમારી પાસે આવવા માંગુ છું કે
માની લો કે આ ચાલે છે, થોડું ઘણું સમૂહ સૂત્રું કરવું હોય તો શું કરી શકાય? ક્યાં ક્યાં આમાં ગડબડોમાંથી ફેરફારો કરી શકાય? આમાં એવું છે કે સાહેબ એનું મેનેજમેન્ટ પ્રોફેશનલ ધોરણે નિષ્ણાતો મારફતે થાય તો ઘણું સારું મેનેજમેન્ટમાં સુધારો થઈ શકે. અત્યારે શું છે કે દરેક સંસ્થાના જનરલ મેનેજર કે મેનેજિંગ ડાયરેક્ટર એ પોતાના યસમેન લોકો કરતા હોય છે કે ભાઈ આપણે નહીં માને ઘણી સહકારી સંસ્થાઓમાં તો મેનેજિંગ ડિરેક્ટર અત્યારે એક્સટેન્શન ઉપર છે સાહેબ, રિટાયર થઈ ગયા પછી. હા, એમાંથી મોટી 18 માંથી 14 માં તો ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા સહકારી. એટલે આવું બધું જે છે એમાં પ્રોફેશનલ ટચ સાહેબ જ્યાં સુધી ના આવે તો બજારના માર્કેટના કોમ્પિટિશન પ્રમાણે તમારે એ ચાલવું હોય તો તમારી પ્રોડક્ટની ગુણવત્તા, તમે આજે હમણાં 2 દિવસથી ચાલે છે કે મહેસાણા ડેરીના ઘીમાં કઈ ભેળસેળ ને એટલે ગુણવત્તા તો સાહેબ તમારે દાખલા તરીકે એના ઉપર બી જે ઓથોરિટી છે, દાખલા તરીકે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન વ્યવસ્થા વેચાણ વ્યવસ્થા કરે છે, તો એને કઈ ખબર ના પડી. રાજસ્થાનની પોલીસે પકડ્યું ત્યારે તમને ખબર પડી કે આમાં ઘી ભેળસેળ, ઘી બજારમાં જતું રહ્યું એનું શું સાહેબ? અને પાછા એ પાછા ના પડે એટલે અમારે ત્યાં નથી. બોલો, આમાં કબૂતરબાજી જોઈએ. સરકારી પ્રતિનિધિઓની નિમણૂક થાય છે ને એની જગ્યાએ સાહેબ નિષ્ણાતોની નિમણૂક 2-3 જગ્યાએ કરવી જોઈએ. કાં તો ડેરી ટેકનોલોજીસ હોય, ટેકનોક્રેટ હોય, કોઈ બી બાબતના કોઈ નિષ્ણાતો હોય તો એમાં ઘણો સુધારો વહીવટમાં આવી શકે. એટલે આવા એક એની જોડે સરકાર એમના સારા નિષ્ણાતોને બી અત્યારે સપોઝ દાખલા તરીકે હોય કે એને માનદ તરીકે કે એમને સરકારી પ્રતિનિધિ તરીકે મૂકી શકે તો સંસ્થાનો વિકાસ થાય અને પ્રોડ્યુસ આ સહકારી સંસ્થાઓનો અમૂલનો જ્યારે આશય, અમૂલ નામ કેવી રીતે સાહેબ આપણે પડ્યું? આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. એટલે એ વખતે એક ભગવાન દાસે એવું કહ્યું હતું કે ઉત્પાદન કરનારને વધારે પૈસા મળે અને છેલ્લા કસ્ટમરને વ્યાજબી ભાવે વસ્તુ મળે. હવે આજની તારીખે આ પર્પઝ સર્વ થાય છે, આપ વિચારી લો. એટલે કહેવાનું અર્થ કે આમાં પછી દાખલા તરીકે તમારે સરકાર બી દાખલા તરીકે ધારે તો તટસ્થતાથી અમુક જે દાખલા તરીકે ખોટું ચાલતું હોય તો ત્યાં નિષ્પક્ષ તપાસ કરી એમાં જે થતા હોય એના પર કાયદેસર પગલાં લઈને એની એ વસ્તુ બી કરવી જોઈએ. દાખલા તરીકે સરકાર શું કરે કે ભાઈ વહીવટદાર મૂકી દેવાના એટલે પછી પોતાના એ કબજો આવી જાય અને પછી તમે પણ તો બી અલ્ટિમેટલી વહીવટ આવ્યા પછી વહીવટ સુધર્યો હોય એવા બી દાખલા ક્યાંય નથી સાહેબ. આપ ઘણી જગ્યાએ જોઈ છો. એટલે મૂળ શું થાય કે તમને ના ગમતો અધિકારી હોય એની તમને ના ગમતો માણસ કે હોય કે સંસ્થામાં તો પછી તમને એવું થાય કે ભાઈ નહીં ચલો એમાં વહીવટદાર મૂકી દેવો, બાકીનામાં એ લોકોના માણસને તમે ચાલુ રાખવા. અને તમે જોવા જાવ કે સાહેબ આમાં દૂધ ખરેખર જે પ્રોડક્ટ ઉત્પાદન કરે છે એના કારણે પ્રતિનિધિત્વ મળે છે. આપ મને કહો ને કોઈ બી સહકારી સંસ્થામાં એને તો કોઈ છે કેમ મોટા માથાઓનો રસ છે કે ભાઈ બરાબર છે કે ભાઈ તમને એટલે આવું જ. અને સાહેબ ઘણી જગ્યાએ તો તમે જોવા જાઓ તો ઘણી સંસ્થાના જનરલ મેનેજર કે મેનેજર ક્વોલિફાઈડ બી નથી. બોલો, હવે એક સહકારી સંસ્થાનો સાહેબ ચેરમેનનો દીકરો સંસ્થામાં ઓફિસ ચલાવીને પોતાનો ધંધો કરે છે. બિલકુલ. એટલે મૂળ શું છે કે આ બધું સરકારના બાપની પેઢી કરી નાખ્યું. બાપની પેઢી સરકારના ધ્યાનમાં ના હોય એવું બને જ નહીં સાહેબ. સરકાર ધારે તો તરત આની તપાસ કરી એ વસ્તુ બી આવું ગમે તમે કેમ. અને આના માટે આપણે જિલ્લા રજિસ્ટ્રાર હોય, દરેક જિલ્લા રજિસ્ટ્રાર હોય, રાજ્ય રજિસ્ટ્રાર છે બરોબર, એટલા બધા હોય. દરેક સહકારી સંસ્થામાં જે તે જિલ્લાનો રજિસ્ટ્રાર સભ્ય તરીકે બેસે છે, એ એનો રિપોર્ટ સરકારને આપે અને બધો રિપોર્ટ જિલ્લા રજિસ્ટ્રાર પાસે જાય. એ સિવાય બી સાહેબ એના પછી સહકારી ઓડિટર હોય છે ને એના ઉપર બી ઓડિટ બોર્ડ છે. બોલો, એટલે ઘણું જે આ લોકો જમનારે જે દાખલા તરીકે તપાસ તટસ્થતાથી કરવી હોય તો ઘણું બધું તપાસ થઈ શકે એમ છે. એકાદ દર્શક મિત્ર જોડાયા છે એમને પણ લેશું. નીતિનભાઈ છે જામનગરથી. જી નીતિનભાઈ. હાલો. હાજી. એ ભરતભાઈ છે સાહેબ. બોલો બોલો ભરતભાઈ. ભરતભાઈ અડમતિયા, જામનગર જિલ્લો. જી જી. હવે આમાં આપણે તમે કહો છો ને કે આ દૂધમાં ભાવ નો, તો દૂધમાં ભાવ તો અમને અહીંયા છે ને 25 થી 30 રૂપિયા ભાવ મળે છે લીટરે. હા, લીટર. કેટલા ફેટમાં? એ ફેટ તો અહીંયા ડેરી વાળા છે ને અમુક એવું દબાવીને કાઢી દઈએ ને કે અમારા ફેટ નો બીજી ડેરીએ જાવ ને તો 2 પોઈન્ટ વધારે આવે, બીજી ડેરીએ જાવ તો 3 પોઈન્ટ વધારે આવે. આવી રીતના અહીંયા બધા ડેરી વાળા ભાવ કાઢીને અમને આપી દે છે અને 20 થી 25 રૂપિયા ભાવમાં અમારું દૂધ અહીંથી લઈ જાય છે સાહેબ. એટલે અલગ અલગ પેટમાં જાવ તો અલગ અલગ ભાવ. હા, અલગ અલગ ભાવ આવે છે ને આમાં તમે જુઓ ને તો કેટલી બધી ઓલી થાય છે ને કે જેના જે બિચારા પશુપાલકોના ઢોરના માણસો જે દૂધ પીવા વાળા છે ને ઈ લોકોના છોકરા દૂધ નથી પીતા, એથી જાજુ ઓલા લોકોને એને પાવું પડે છે. અહીંયા બિચારા આ મજૂરી કરવા વાળા માણસો અમે હોય તો દૂધ વેચીને ચલાવતા હોય ને એને કેવી રીતનું આ પોસાય બધું. બહુ સાચી વાત કરી નીતિનભાઈ. આ દર્દ છે ને એ સમજાવવું જોઈએ.
તમે આ ધરતી ઉપર છે ને આ દર્દ સમજવા માટે ભગવાને તમને મોકલ્યા છે. તમને તમારા ખિસ્સા ભરવા માટે નથી મોકલ્યા. તમને તમારા સંતાનોને જાહોજલાલી આપવા માટે નથી મોકલી. આ ગરીબો માટે, સેવા માટે ભગવાને મોકલ્યા છે. પણ ભૂલે થઈ ભગવાનની કે તમારા જેવાને એમણે વિશ્વાસ મૂક્યો કે જેમણે તેમણે ભગવાનને પણ દગો આપ્યો છે. હજી એક મિત્ર છે ગોવિંદભાઈ શિવરાજપુરથી. જી ગોવિંદભાઈ. જય માતાજી સુધરભાઈ. જય માતાજી. મજામાં? આનંદ મંગલ છે. રોજ તમારાની શું સેવા થાય એટલી કરીએ અને પછી હરે રામ હરે કૃષ્ણ. હા, હવે અમારે અહીંયા શિવરાજપુરમાં 2 મંડળી હાલે છે. એ ક્યાં છે આ શિવરાજપુર? આવ્યું ક્યાં? જસદણ તાલુકાનું. જસદણ. ઓકે, બરોબર છે કોનજીભાઈ. હા, આ એક સહકારી મંડળી છે. હા, ખેડૂતની, અને એક છે દૂધ ઉત્પાદક મંડળી. હા. હવે દૂધ મંડળી જે છે ને એમાં બાપ દીકરો 2 વહીવટ કરે છે. હા, દૂધ મંડળીમાં બાપ દીકરો વહીવટ કરે. હા, બાપ દીકરો 2 વહીવટ કરે છે. અને દૂધ જે બનાવે છે ને, જે પશુપાલક છે ને, એ દૂધ વેચવા જાય અને એ સાયકલ લઈને દૂધ ભરવા જાય. હા. અને એ લોકો 80 ગાડીઓ લઈને ફરે છે. એટલે દૂધમાંથી ગાડીઓ લીધી એમ કેમ ખબર પડે? આ દૂધમાંથી નથી લીધું ને, એની પાસે કાંઈ હતું જ નહીં. હા, એ તો આ મુદ્દો છે ગોવિંદભાઈ. ખૂબ ખૂબ આભાર. જુઓ તમે, આ એક પરિસ્થિતિ છે, પણ કેવા કોને જાય અને કરે કોણ? માની લો કે ખબર પડી મને કે અહીંયા ગડબડ ચાલે છે અને પછી હું શાંત બેસું તો, અને મારી જવાબદારી હોય છતાંય હું ન કરું તો હું પાપનો ભાગીદાર, એવું શાસ્ત્રો કે છે. ઈશુદાનભાઈ નથી કહેતા. એટલે મહેરબાની કરીને કાં એ જગ્યા ઉપર બેસો નહીં, જગ્યા ખાલી થઈ નીકળી જવું પડે, અને કાં તમારે એ જગ્યા ઉપર ઈમાનદારીથી કામ કરવું જોઈએ, ચમરબંધીને પણ છોડવું ના જોઈએ. તો જ તમે ત્યાં બેસો, નહીં તો તમે આ ધરતી ઉપર આવ્યા ને ખોટા ખોટા પાપમાં પડશો. અને ઉપર પાછું લઈ કાંઈ નથી જવાનું, ખાલી હાથ જ જવાનું છે. બરોબર? એટલે એ બાબતે હંમેશા હું તો મહામૂર્ખ કહીશ કે કોઈ 2,000 5,000 કરોડની પાર્ટીઓ બને છે ને, એ મહામૂર્ખ છે. બૂચ મારીને મને જઈયો. સારી રીતે લેતા હોય તો વાંધો નહીં. ઘણા લોકો તો કમિશન લે પાછા દાણામાંથી. હા, એ આપી દેજે મારા દીકરાને પેલામાં. એ દીકરો ભલે તારો દીકરો જ તને કાઢશે, બીજો કોઈ નહીં કાઢે. એટલે મનરભાઈ તમારી પાસે આવવા માંગુ છું ફરીથી. બીજો ટર્ન આપણું છે અને હજી ટાઈમ છે, આમ તો થોડું વાંધો નહીં આવે. ઈશુભાઈ, એ પેલા હું એક જોઈશ મહેસાણા રિપોર્ટરને જોઈન કરો. કમલેશને મારા મહેસાણામાં દૂધમાં જે ડેરીમાં ગડબડ થઈ છે ને એને જરા સમજવી છે, એને જોડો. તમે વિચાર કરો, જે મને યાદ અપાવડ્યું મારા બિપિનભાઈ, દૂધમાં અને ઘીમાં કે જ્યાં પણ ભેળસેળ થતી હોય તો તમે કોને બદનામ કરો છો? શું કામ બદનામ કરો છો? એપીએમસીમાં જ્યાં પણ રિંગ થતી હોય, વેપારીઓને એપીએમસીના ક્લાર્કની બંધ કરી દેજો. જે દિવસે વીટીવીને ખબર પડી ગઈ ને, આ સરકારને કે એને ખબર પડશે શું કરશે મને ખબર નથી, જિલ્લા રજિસ્ટ્રારોને ખબર પડશે ને શું કરશે મને ખબર નથી, પણ અમારા ચપટમાં આવી ગયા ને તે દિવસે સમજજો તમારું એપીએમસી બદનામ થતા ને તમે બદનામ થતા વાર નહીં લાગે. આ જાડી ચામડી ના હશો તમને કાંઈ નહીં થાય તો કઈ નહીં થાય. આઉટસોર્સિંગમાં એવું જ છે. આઉટસોર્સિંગ એજન્સીઓ બૂચ મારે છે વચ્ચેથી, એવા પ્રૂફ છે, પોલીસ ફરિયાદો છે, બ્લેકલિસ્ટ થયેલી છે, છતાં એને પધરાવવામાં આવે છે. એમને એમ ના હોય. કાં અધિકારીની કાં નેતાની મિલીભગત હોય, બાકી ન હોઈ શકે. પણ મારું સપનું છે, જો એ લોકોને પૂરતું પગાર જમા ન થયું ને તો લખી રાખજો તમે. એક નહીં 50 માં આમંત્રણ કરવા પડશે તો કરીશું. બાકી આઉટસોર્સિંગ એજન્સીઓના કર્મચારીઓને પૂરા પગાર મળવા જોઈએ. કમલેશ અમારા સંવાદદાતા છે મહેસાણામાં ડેરીમાં શું આ ગડબડ, ઘીની મિસ્ટેકની ક્યાં પહોંચી છે, શું થયું છે? જી ચોક્કસથી સર, આપને જણાવું કે જે રીતે મહેસાણા દૂધસાગર ડેરીમાં જે ઘીમાં ભેળસેળનો મામલો આખો સામે આવ્યો છે. પ્રથમ રાજસ્થાનમાં દૂધનું જે ટેન્કર હતું, ઘીનું ટેન્કર, એ ભેળસેળ કરતા પકડાયું હતું. ત્યારબાદ એ ટેન્કર મહેસાણા ખાતે લાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા તેના નમૂના લેવામાં આવ્યા હતા. હાલમાં જે ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જે 147 નમૂના લેવામાં આવ્યા હતા તે પૈકીના 146 નમૂના ફેલ થયા છે. એટલે કે જે ઘી હતું
દૂધસાગર ડેરીનું, તેમાં એસીટેમ નામનું તત્વ મિલાવવામાં આવતું હતું અને ઘીની RM વેલ્યુ જાળવી રાખવા માટે આ તત્વ મિલાવવામાં આવતું હોવાનું હાલના તબક્કે ફલિત થયું છે. જોકે આ કૌભાંડ કેટલા સમયથી ચાલતું હતું તે સ્પષ્ટ નથી થઈ શક્યું. અલબત્ત લોકોને સાગર બ્રાન્ડ તળે ભેળસેળ વાળું ઘી આપવામાં આવતું હતું તે હાલની તપાસ થઈ છે અને જે નમૂના ફેલ થયા છે તે જોતા હાલ ફલિત થયું છે. જી એટલે ટૂંકમાં ગડબડ હતી. જી ચોક્કસથી સર, કે જે રીતે ગડબડ સામે આવી છે, પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. મહેસાણા દૂધસાગર ઘીમાં ભેળસેળ હતી. જી ચોક્કસથી, જે 147 નમૂના લેવામાં આવ્યા હતા, આ નમૂના પૈકી 146 નમૂનામાં ભેળસેળ હોવાનું હાલ અને ખબર કેવી રીતે બહાર આવ્યું? રાજસ્થાન પોલીસે પકડ્યું હતું ને? બરાબર. જી હવે ખૂબ ખૂબ આભાર કમલેશ. હા જી તમે બોલો. આમાં ઈસુદાનભાઈ કે જે દરેક ડેરીમાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનો ક્વોલિટી કંટ્રોલ ઓફિસર 24 કલાક રહે છે, દરેક પ્રોડક્ટને ચેક કરે છે, એ ઓકે કે પછી ડિસ્પેચ ગુડ ફોર ડિસ્પેચ એવી માલ જાય તો ફેડરેશનના અધિકારી અત્યાર સુધી કરતા હતા શું સાહેબ? ઘી બજારમાં જતું રહ્યું. તમે ફેડરેશનને પછી સેમ્પલ લેવડાવીને ગુજરાત સરકારને કહો છો સેમ્પલ લેવડાવો, પણ તમને ખબર ક્યારે પડી? ફેડરેશનનો ખરેખર તો હું એવું માનું છું કે ફેડરેશનના ક્વોલિટી કંટ્રોલ ઓફિસર જવાબદાર, ડેરીના કેમિસ્ટ જવાબદાર કે ભાઈ તમે આને ચેક ક્યારે કર્યું? તમે એને વગર તો તમે આજે પ્રજા પાસે ઘી જતું રહ્યું અને પછી તમે એમ કહો છો કે ડેરીના સત્તાધીશો ઓબ્વિયસ ચલો બિલકુલ ક્વોલિટી કંટ્રોલ ઓફિસરની પહેલા જવાબદારી આવે સાહેબ, એની પર ફરિયાદ થવી જોઈએ. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ક્વોલિટી કંટ્રોલ ઓફિસર સામે બી ફરિયાદ થવી જોઈએ. બિલકુલ. તો જ આ અટકે. જી મનહરભાઈ. દિલીપભાઈએ જે એના પોતાના સમયકાળ દરમિયાન જે વાત કરી એ હું એમને પણ અભિનંદન આપું છું. પણ ગ્રોફેડ હોય, નાફેડ હોય, સહકારી મંડળી હોય કે એપીએમસી હોય, ખરીદ વેચાણ સંઘ હોય કે દિલીપભાઈ ગુજકો માસોલ હોય, આ તમામ ગુજરાતના સહકારી ક્ષેત્રોના પ્લેટફોર્મ છે. ખેડૂતો એમાં માધ્યમ છે તમામ જગ્યાએ, ચાહે પશુપાલન હોય, ચાહે ખેતી હોય કે ચાહે અન્ય કોઈ મંડળી હોય. હવે આ તમામ ભારતીય જનતા પાર્ટીની નિગરાની, સહકાર પણ એની અને સહકાર પણ એનો, બંને ઉપર પૂરો કંટ્રોલ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો માઇનોર જગ્યાએ, કોઈ જગ્યાએ કદાચ કોઈ કોંગ્રેસના છે. આપણે વાત કોંગ્રેસ ભાજપની નથી કરતો હું, પણ સરકારનો જો ઈરાદો હોય તો હું તમને જે વાત કરી, જે અત્યારે ભાઈ બિપિનભાઈ વાત કરી, હું તમને એક નાનો એવો ભાવનગરનો દાખલો આપું. ભાવનગરની સહકારી મંડળી ઉપર તપાસ અનેક પ્રકારની ચાલી રહી છે. હું દિલીપભાઈ તમને પૂછું કે એમડી કોઈ મંડળી, ડિસ્ટ્રિક્ટ લેવલની મંડળીનો એમડીની ક્વોલિફિકેશન કેટલી? એની ભાવનગરમાં જે બેઠા છે એ ભાઈની ક્વોલિફિકેશન કેટલી? એના એમડી, ચેરમેન, જોઈન્ટ ચેરમેન, પરચેજ મેનેજર, આ એક જ પરિવારના સગાવાલા લોકો વહીવટ કરે. અને એના ઉપર જે તંત્ર કામ લેવા માટે સહકાર, મારી પાસે એક પત્ર છે દિલીપભાઈ, એમાં સરકારે એના ઉપર પગલા લેવા માટે તો તમારી જે ફેડરેશન છે એના ઉપર એક્શન કેમ નથી લેતી? નથી એના પર સરકાર એક્શન લેતી. અને આવી રીતે, અને બીજું ટેન્ડર કોઈ પ્રકારના નહીં, એના જે સભ્યોની નોંધણી પણ નહીં, છેલ્લા લગભગ 10 વર્ષથી સભ્યોની નોંધણી નહીં. ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે પોતે અને ડિસ્ટ્રિક્ટ લેવલે એનું સારું મહત્વ છે. અને આમાં બીજું વાત કે તમે ત્યાં આગળ જે સહકારી મંડળી રજીસ્ટર થયેલી છે એમાં કોઈ પણ વધારો નહીં. એ બધી જગ્યાએ પોલ ખુલ્લી છે. તપાસ કરવા કોકને આપો અને પવિત્ર ભાવે આ ભાવનગરની સર્વોત્તમ ડેરીને બચાવવાનો પ્રયત્ન કરો. સીધું સરખું સમુદ્રું ચાલતું હોય એનો મતલબ એવો નથી કે ખેડૂતોને ફાયદા થઈ જાય છે, પણ ગર્ભગૃહની અંદર આવા ભ્રષ્ટાચારો, જે બહાર ન આવે એવા ભ્રષ્ટાચારો સિફતપૂર્વક લોકો કરતા હોય છે, એના ઉપર પણ સરકારી તંત્ર અને સહકારી ક્ષેત્ર નજર રાખે. આપ વડીલ છો અને આપ આ બાબતના માહિર છો, વર્ષો સુધી આપે કામ કર્યું છે, તો હું તમારી પાસે આ પ્લેટફોર્મ પાસે તમારી પાસે અપેક્ષા રાખું કે અમારી ભાવનગરની ડેરી ઉપર અત્યારે આ બદીઓ છે એ દૂર કરવામાં તમે અમને સહાયરૂપ બનો. બિલકુલ. એક મિત્રો મારે એક વાક્ય છે, સ્વામી વિવેકાનંદે કીધેલું છે, બહુ અદ્ભુત છે. જે દિવસે દેશનો કે દુનિયાનો જયારે વિનાશ થવાનો ને ત્યારે આમાંથી કઈ નહીં હોય. સિદ્ધાર્થ વગરનું રાજકારણ, સમજો તમે, સિદ્ધાર્થ વગરનું રાજકારણ, કરુણા વિનાની સમૃદ્ધિ, પરિશ્રમ વિનાનું ધન, મૌન વિનાનું ભણતર, નિર્ભયતા વિનાનો ધર્મ અને સમજ વિનાની ઉપાસના, આ 6 દુનિયાનો જ્યારે નીકળી જશે ને ત્યારે માનવાનું કે હવે આપણે પૂરું થવા આવ્યું સમજો. નિર્ભયતા વિનાનો ધર્મ, એ શું કામ કીધું છે કે મારું પત્રકાર તો ધર્મ છે એ મારે નિર્ભયતાથી કુદરતને સાક્ષી રાખીને કરવાનું હોય, એમાં બુચશિયાઓથી મારે ડરવાનું હોય. આ ધર્મ છે. એમ ભાજપ કોંગ્રેસના નેતાઓ પણ જયારે ભ્રષ્ટાચાર થઈને જોઈને મૌન રહે છે ને ત્યારે એના ધર્મને ભૂલીને પાર્ટીને વફાદાર રહે છે. એ આ ધર્મની વાત કરી રહ્યો છું.
જ્યારે અધિકારી પોતાના ઉચ્ચ નેતાનું માને છે અને અધર્મ કરે છે ને, ત્યારે અધિકારી પોતાનો ધર્મ ચૂકવી રહ્યો છે. એની હું વાત કરી રહ્યો છું. સિદ્ધાંત વગરનું રાજકારણ. રાજકારણ છે ને સાહેબ, એમાં સિદ્ધાંતો હોવા જોઈએ. તમે વિચાર કરજો, પૃથ્વીરાજ ચૌહાણ 17 વખત સુધી મોહમ્મદ ગોરીને એમ કહેવાય કે એ પાછું ફેંકી દીધું હતું, હરાવ્યું હતું. 16 વખત સુધી, માફ કરજો, 16 વખત સુધી. અને આપણો રજવાડાનો સિદ્ધાંત કેવા હતા કે સાંજ સૂર્ય હાથમે પછી એ હથિયાર ન ચલાવી શકે. શું? સૂર્ય હાથમે પછી હથિયાર ન ચલાવી શકે એ સિદ્ધાંત હતા સાહેબ. મહાભારતનું યુદ્ધ 18 દિવસ ચાલ્યું હતું. રાત્રે યુદ્ધ ન થાય અને કોઈ પણ વ્યક્તિ હોય સામે બાણ ચડાવીને બેઠો હોય છતાં યુદ્ધ કરી ન શકે, દુશ્મન હોય છે. પૃથ્વીરાજ ચૌહાણ ઉપર જયારે ગૌરી એના બધાએ જયારે અંધકારમાં શરૂ કર્યું ને, ત્યારે વિનાશની નીતિ થઈ છે. એમને એમ નથી થતું. એમ આપણા રાજકારણમાં પણ સિદ્ધાંત હોવા જોઈએ કે હું આ ન કરી શકું, મારે કુદરતને સાક્ષી રાખીને. અહીંયા તો બધું બટ્ટે વાળી ગઈ. હા, પછી એમ કે ઓહો એમ. આ બધાય ને જનતા ક્યારે સ્વીકારતી નથી. એક નાનકડા વિરામનો સમય થયો છે. ફોન લાઈન પણ ખોલીશું. મહાનુભાવોને પણ લેવાના છે. દિલીપભાઈ પણ છે, જેને સહકારી ક્ષેત્રમાં ખૂબ મોટું યોગદાન છે. એ બધાને લેશું વિરામ બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. કરુણા વિનાની સમૃદ્ધિ. કરોડો રૂપિયા હોય પણ કોઈ ગરીબને કામ ન લાગે તો તમારા કરોડો રૂપિયા તમારી એ કરુણા વિનાની સમૃદ્ધિ. કોઈ પણ આપા ગીગાને ત્યાં જતા હતા બધા. આજે પણ સાહેબ સત્તાધાર કોઈ જાય આ મુઠ્ઠી વારીને આપે. ક્યાંથી આવે છે ધનની ખબર નથી, છતાંય કોઈ ગરીબ પાછો નથી જતો. સમજો, કરુણા વિનાની સમૃદ્ધિ હોય કે ન હોય, આ સમૃદ્ધિ છે ઉપયોગ થવો જોઈએ. બીજું, આવતીકાલે હું પ્લાન કરી રહ્યો છું, આ ખાડાઓ છે ને, ખાડાઓ એના ઉપર સૌથી મોટા ખુલાસા કરવાના છે. આ ખાડાઓ કેમ પડે છે? મેં કહ્યું હતું ને કે બુચસિયા અધિકારીઓ ધ્યાન રાખજો, આજે નહીં તો કાલે તમારા દાડા ચોક્કસ ભરાઈ જવાના છે. હું ડિટેલ કાઢી રહ્યો છું. જો નીકળશે, મને યોગ્ય લાગશે ને, તો એ અધિકારીઓની ઊંઘ હરામ થઈ જવાની છે. આવતીકાલે મહામંથન એના ઉપર કરીશું. પણ અને કાલે ડિટેલ નહીં મળે તો પરમ દિવસે ગમે ત્યારે મૂકીશું નહીં. એક વાત હંમેશા, ગિફ્ટ તમે ખાડાની આપી છે, પણ અમે તમને એવી ગિફ્ટ આપશું કે તમારી ઊંઘ હરામ થઈ જશે. અને તમારી સરકાર, તમારા નેતાઓ જેટલા પણ જેના હાથ તમારી ઉપર હોય તો અજમાવી લેજો સાહેબ. અને આ બાજુ વીટીવી ને ગુજરાતની જનતાનો હાથ હશે. લખી રાખજો તમે કોની તાકાત વધારે છે. લખી રાખજો. કોઈ પણ નેતાના તમારી ઉપર અધિકારી હોય, અધિકારીઓને ચેલેન્જ આપું છું, કોઈ પણ નેતાના હોય ને હાથ તો અજમાવી જોજો અને પછી બચી જજો. જોઈએ કેમ બચાય છે. ગુજરાતની જનતા જાગૃત થઈ ચૂકી છે અને ગુજરાતની જનતાને હવે આ બુચસિયાઓથી છુટકારો અપાવવાનો છે આપણે. લખી રાખજો તમે. દિલીપભાઈ તમારી પાસે આવીશ. દિલીપભાઈ સંઘાણી, કે શું કરી શકાય આમાં? થોડી ઘણી બદી હોય તો ક્યાંથી સુધારી શકાય? શું હજી વધુ સારું કરી શકાય? અને નેતાઓ, કેટલાક નેતાઓ એવા આવી જાય છે કે આમાં માત્ર ઘૂસ મારવા માટે આવે છે, તો એને પણ ક્યાંક રોકવાનું બધાએ કરવું પડશે. નહીં તો ત્રિભુવન દાસ જેવા એવા લોકો કે જે લોકોએ આપણે સોંપીને ગયા છે આ ધરોહર, જેને આપણે ડુબાડી રહ્યા છીએ. દિલીપભાઈ, અવાજ પણ થઈ ગયો. દિલીપભાઈ અવાજ આવે છે? ફોન ચાલુ. હાજી દિલીપભાઈ, હા સુધનભાઈ, એક તો મારો અવાજ આવે છે? હાજી આવે છે, આવે છે. આ પ્રશ્ન, આમાં શું કરીએ તો રોકી શકાય આ પરિસ્થિતિમાં? એક તો અહીંયા મારા પેલા બિપિનભાઈએ કેટલીક વાત કરી છે, બાકીના મિત્રોએ મનહરભાઈએ વાત કરી છે. આમાં કોઈ ભણેલ ગણેલ ઉચ્ચ કક્ષાના અધિકારી કે તજજ્ઞ આ રોકી શકે એમાં હું વિશ્વાસ રાખતો નથી. આમાં કોઈ રોકી શકે તો નીતિમત્તા રોકી શકે.
કેટલાય એવા આગેવાનો ભૂતકાળમાં જોયા છે જે અભ્યાસુ નહોતા, પોતાની સંસ્થાને ખૂબ આગળ, એમાં નીતિમત્તા હતી. આજે દેશના સીમાડાઓ ઘણી વખત જોઈએ છીએ કે સૈનિક જે પૂરું ભણેલો નથી, એને દેશના નકશાઓ વિદેશમાં ક્યારે વેચ્યા નથી. જે ટોપ કક્ષાના અભ્યાસ અને તજજ્ઞો છે એને દેશના નકશાઓ વિદેશ વેચ્યા હોય એવા કેટલાય અનુભવો થયા છે. જેટલો તજજ્ઞ એને આ ખૂબ સારું આવડે, જો નીતિમત્તા નહીં હોય તો એ વધારે નુકસાન કરશે. એટલે નીતિમત્તા હોવી જોઈએ. તમામ સહકારી કાયદા, તમામ સહકારી સંસ્થાના બાયલોજમાં જોગવાઈઓ છે, એ જોગવાઈ પ્રમાણે વર્તન ન થાય, વ્યવહાર ન થાય તો સરકાર એના ઉપર પગલાઓ લઈ શકે છે. એ પગલાઓ લેવામાં વિલંબ થાય છે, એના કારણે આ બધીઓ ફલી ફાળે છે. આ પ્રમાણે બાયલોજનો ભંગ થાય અને કોઈ રિપોર્ટ સરકાર પાસે જાય તો એના સામે કડકમાં કડક પગલાઓ લેવા. વિપુભાઈએ ઉલ્લેખ સાચો કર્યો કે કોઈ પણ ડેરી ઉપર કોઈ પણ અમૂલના નામે બનાવટ થતી હોય તો અમૂલના એક અધિકારી ત્યાં બેઠા હોય છે અને એમની નિગરાની વિના, એની આંખ વિચારણા વિના, એની સાથે જોડાણ વિના આવું કોઈ દિવસ બની શકે નહીં. એટલે જે સંસ્થાના કર્મચારી પદાધિકારી સામે પગલાં લેવાય તે પહેલા જે એના ઉપર નિગરાની રાખીને બેઠેલા, જે પાસ કરે છે નમૂનો, જે મંજૂર કરે છે, એની સામે પ્રથમ પગલાઓ લેવાય તો નીચેના કોઈ પદાધિકારી કે અધિકારીની હિંમત નથી કે આવું ચાલી શકે. અમને અનુભવ છે આનો. અમરેલી ડેરીમાં પ્રથમ વખત ઘી બનાવવામાં આવ્યું, દૂધ શુદ્ધ, બધું જ શુદ્ધ. અમે તો પ્રથમથી શુદ્ધતાના આગ્રહી છીએ, પણ ગરમી આપવાની જે ટેકનિકલ હોય એ થોડી વધઘટ થઈ તો અમારા સંબંધિત અધિકારીએ એ દૂધ પેક, ઘી પેક કરવાની મનાઈ કરી દીધી. અમારે ઘી પ્રાઇવેટમાં શુદ્ધતા હતી, ઓછા ભાવે અમૂલના નામ વિના આ વેચવાની પરિસ્થિતિ આવી હતી. ભેળસેળ નહોતી, પણ એની ખરીદાર થવું જોઈએ, જે રીતે થવું જોઈએ એ નહોતું તો અધિકારી અટકાવ્યું. તો આવા અધિકારીઓ જે નિષ્ઠાવાન હોય એ એની ફરજ નીતિમત્તા મુજબ બજાવે તો જ અટકી શકે. બાયલોજમાં પણ નિયમો લખેલા હોય છે, નિયમોનું પાલન થતું નથી હોતું. અહીંયા ઉલ્લેખ થયો કે શરૂઆતમાં અને આજે પણ હું જોતો હતો કે સત્તામાં આમાં લોકશાહીથી ચૂંટણીઓ થાય, દર 3 વર્ષે થતી, હવે 5 વર્ષે થાય, પણ ટકી રહેવા માટે બોગસ સભ્યો કરવામાં આવે જે બાયલોજની જોગવાઈ વિરુદ્ધ, બાયલોજમાં સમર્થન નથી કરતા એવા સભાસદો કરીને ટકવાનો પ્રયત્ન કરતા હોય છે. સભ્યપદ બધા માટે ખુલ્લું એવું કાયદામાં છે અને સભાસદ ન કરે તો સંબંધિત રજિસ્ટ્રાર પાસે એની અરજી કરે કે મેં અરજી કરી છે, મને સભાસદ નથી કરતા, તો એને હુકમ કરવાનો અધિકાર છે કે આને સભાસદ કરો. પણ આવા સભાસદો સંસ્થાઓ અને એના કારણે પોતાની મનમાની ચાલે એ સ્થિતિનું નિર્માણ થાય છે. આજે પણ હું જે ગુજકો મસોળ આપણા રાજ્યની છે, હું જોઉં છું અનેક સભાસદો આજે જે બાયલોજમાં ન હોય એવા છે જ, એવી અરજીઓ પણ થાય છે. હા મેં એક્શન લ્યો તો બોર્ડમાં આવે, બોર્ડમાં સભાસદોનું હિત હોય, તમારી વાત મંજૂર ન રાખે, નવા સભાસદ કરવા હોય એ બોર્ડમાં લાવો તો જે તે વિસ્તારના ડિરેક્ટરને એમ થાય કે મારા વિસ્તારમાં સભાસદ થશે તો મને નુકસાન થશે, એ બોર્ડમાં એક થઈને મંજૂરી ના આપે. તો એવા સમયે જે સંબંધિત સહકાર વિભાગના અધિકારીઓ પાસે વિગતો જાય એમને એક્શન કરીને કાયદામાં આપેલા અધિકારો પ્રમાણે કાર્યવાહી કરવી જોઈએ અને ખુલ્લું સભાપદ કાયદામાં છે એ પ્રમાણે જો વર્તાય તો ક્રમશઃ સભાસદ બદલતા રહે, નિયમ પ્રમાણે કામ ન કરે તો રદ થતા રહે, તો ચોક્કસ પારદર્શકતા આવે. બિલકુલ નહીં, બહુ સાચી વાત કરી. અને ગુજકો માસોલે જે ચણાની ખરીદી કરી એમાં મેં જોયું કે એમની પરફેક્ટ છે, જ્યારે તંત્રએ કરી એમાં ગડબડ છે. પણ દિલીપભાઈ એ તો પ્રકાશ પાડવો જોઈતો હતો કે હું અપેક્ષા રાખે દિલીપભાઈ પાસે કે જે મેં વાત કરી કે આ તમામ સહકારી ક્ષેત્ર ઉપર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આગેવાનો બેઠા છે, તો એને તો કંઈક સંદેશો દિલીપભાઈ આપો, કારણ કે આ પરિસ્થિતિ જે અત્યારે જે વસ્તુ બની છે, જે ભાવનગર કે જે બીજી સહકારી મંડળીની તપાસ નિમાવડાવો, કારણ કે આપણી જે ચર્ચા જે છે જે એ ચર્ચા એ છે. હા, આ મારી કહેવાનું એ છે, હું મુદ્દો એ જ માંગુ છું કે આપણે ચર્ચાનો ઈશુભાઈ શરૂઆતમાં કીધું સંબંધિત અધિકારીના કાયદામાં અધિકાર છે એને પગલા લેવા જ જોઈએ.
એટલે કે આ દિલીપભાઈ- પક્ષી છે જોવાનું નથી, કાયદામાં આવું છે, બિલકુલ. કાયદાનું પાલન કરવાનું પક્ષ હોય. નથી જોવાનો. એકાદ દર્શક મિત્રને લઈ લઈએ. દર્શક મિત્ર લેવા પડશે, ક્યારના બે છે. રમેશભાઈ વંથલીથી છે. જી રમેશભાઈ. જય માતાજી સુજાનભાઈ. જય માતાજી. રોજ મહામંથન જુઓ છો ને? રોજ જોઉં છું ને રોજ તમને 100 ફોન કરું તો આજ ફોન લાગ્યો મને. વાહ વાહ વાહ, બોલો બોલો. હવે મને તમે જેને 3 મિનિટ જરાક આપજો એટલે હું આ જે ભ્રષ્ટાચાર સહકારી સંસ્થાનો હું તમને વ્યવસ્થિત સમજાવું. બોલો બોલો, સમજાવો સમજાવો. હવે હું અમારા ગામનો દાખલો આપું, વંથલીનો. હા. વંથલી તાલુકામાં આજે છેલ્લા 12 વર્ષથી આ શેષ ઉઘરાવાય માર્કેટિંગ યાર્ડની. હા. સાંભળજો, એનું બોર્ડ આખું એમને કાગળ ઉપર હાલે. જોજો, આ વાત સાંભળજો. ઓહો. અને જે માર્કેટિંગ યાર્ડ આ વર્ષે અમારું કમ્પ્લીટ બાંધકામ થયું, સરકારે 10 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હા. અને આ વર્ષે માર્કેટિંગ યાર્ડનું હજી બાંધકામ થયું. હમ. ખેડૂતો પાસેથી ને આજથી 10 વર્ષથી આ 2000 રૂપિયા, 1500 રૂપિયા, 1000 રૂપિયા ગાડી એક કપાસે શેષ ઉઘરાવે. ઓહો. હાલો, હા, અવાજ આવે છે. એક ગાડી એ 1000 થી 1500, 2000, અત્યારે 2000 રૂપિયા ભાવ છે. શેષ ઉઘરાવે. યાદ હતું નહીં વંથલીમાં, ને ખેડૂતો પાસેથી ને વેપારીઓ પાસેથી 2000 રૂપિયા શેષ ઉઘરાવે. ઓહો. હાલો, હાજી, અવાજ આવે છે. આવે છે ને મારો અવાજ? આવે છે. હા, એટલે 2000 રૂપિયા શેષ ઉઘરાવે. તમે સાંભળો આખી વાત. 10 વર્ષથી આ સતત એનો કોઈ હિસાબ નંબરે એના લાગતા વળગતા કાગળ ઉપર આખું બોર્ડ બની જાય. આ આવી chairman detail છે, આ તમે direct VTV ને ને આપજો. આખે આખું કાગળ ઉપર બની જાય ને એમને એના લાગતા વળગતા ને બુકુ આપી દે. 2000 રૂપિયા આખા તાલુકામાં ઉઘરાવે. બોલો. પણ બિલકુલ બિલકુલ એમ નામ કાગળ ઉપર રમેશભાઈ, તમે આપજો detail VTV ને. મંથલી માર્કેટિંગ યાર્ડ ચાલુ છે, કાગળ ઉપર ઓણ બિલ્ડિંગ બન્યું છે. નહીં, નહીં, બિલકુલ. અને હું બધાને અપીલ કરું છું, ગુજરાતના જે પણ માર્કેટિંગ ફેડરેશન, મંડળીઓ કે કંઈ પણ કોઈ ગડબડ કરતું હોય તો VTV તમારી ચેનલ છે, VTV ની ડિટેલ મોકલજો. મંથલી માર્કેટિંગ યાર્ડ ફ્રૂટ નું છે. અહીંયા વંથલીમાં સીઝનમાં 10 ખટારા ચીકુ ભરાય, 10 ખટારા કેરી ભરાય, 10 ખટારા જમરૂક ભરાય. બધી વસ્તુનો શેષ ઉઘરાવાય. મને ચોપડે કાંઈ જમા થાય નહીં. અહીંયા ખેડૂતો પાસે 8% દલાલી લે. હિસાબ કરી લ્યો. ઓહો, આવું હશે કદાચ, ખબર નહીં. 8% રોજનું ટર્નઓવર કરોડોમાં થાય. 8% એપીએમસી એક્ટ પણ આપણે ચેન્જ કરાવ્યું છે. તમે છે ને બહાર વેચી શકશો, વેપારી તમારાથી ત્યાંથી ખરીદી શકશે બહારથી, અને એ લઈ પણ નહીં શકે હવે. લીલિયા, ધારી, વલભીપુર આ તમામ જગ્યાએ ખેડૂતો શેષ ભરે છે. કમિશન લે. આ લોકો કેવા, તમે કેટલો ભ્રષ્ટાચાર ગણો. બિલકુલ. નાના ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ છે, એ VTV ની ચાલુ રહેશે. કોઈએ ડરવાની જરૂર નથી. તમે ડિટેલ મોકલજો. ખૂબ ખૂબ આભાર. ચિરાગભાઈ સુરતથી જોડાયા છે. જી ચિરાગભાઈ. જય માતાજી સુદનભાઈ. જય માતાજી. સુરત થી ચિરાગ ઠક્કર બોલું. હા, બોલો બોલો. હવે આપડા મોદી સાહેબ છે ને સાહેબ, હા. એ દર વખતે ભવિષ્યની વાત જ કરે કે 2025 માં આમ કરશું, 2030 માં આમ કરી નાખશું. ને વર્તમાનમાં શું કરવાનું છે? વર્તમાનમાં બધા ધંધા વગર નથી ગયા. બિલકુલ. એ મુદ્દો પર તમારો પહોંચી ગયો. હલો સર, બીજી વાત સાંભળો મારી સાહેબ. હા. બીજું મારે એ કહેવાનું હતું કે આ બધું દેશ આખો ખાનગીકરણ કરી નાખે છે, તો મોદી સાહેબનો ઈરાદો શું છે એ ખબર નથી પડતી. એ પોલિસી મેટર છે. એકવાર આપણે એના ઉપર મહામંથન કર્યું હતું, હા, પણ સાહેબ, તમારો એના- છતાં એ અવાજ પણ પહોંચી ગયો કે આ બે વસ્તુ હા. છે, જનતાની આવી માંગ છે. એટલું ખૂબ ખૂબ બધા આભાર. બધું ખાનગી. બિલકુલ. કારણ કે એ મુદ્દો ઓલરેડી આપણે ચર્ચી ચૂક્યા છીએ. એટલે દિલીપભાઈ ગોહિલ. એટલે આમાં એને જે હું છેલ્લી વાત કરી એનાથી શરૂ કરીએ. હા. ખાનગીકરણથી પ્રજાનું ભલું થતું હોય તો સહકારી ક્ષેત્રની જરૂર નથી. સહકારી ક્ષેત્રની જરૂર એટલા માટે પડી કે ખાનગીકરણ જો વધારે પ્રબળ બની જશે તો સામાન્ય ઉત્પાદકનું અથવા તો સામાન્ય ગ્રાહકનું શું થશે? એવા શુભ ઇરાદાથી તો સહકારી ક્ષેત્ર બરોબર છે. શરૂ થયું હતું. પણ હવે આમાં એવું છે, આપણે એવો મોહ રાખવાની બી જરૂર નથી કે સહકારી ક્ષેત્ર જ હોવું જોઈએ. જો ખાનગીકરણથી બી લોકોનું ભલું થતું હોય તો એવું જોયું ને, મૂડીવાદ અને સામ્યવાદની સમાજવાદની જે લડાઈ છે એ મૂળ એની પાછળની એ છે. એટલે આમાં જે શું કરવું જોઈએ એમાં હું કહું છું છે ને 3 તબક્કે કામ કરવું પડે. આમાં ખરીદનાર છે ને એનું પણ હિત છે. દૂધ છે એ ખરી છે, એ ગ્રાહક છે, એ ગ્રાહક તરીકે પણ એનો હક છે. તમે શાકભાજી ખરીદો અથવા તો અનાજ ખરીદો ત્યારે તમે એપીએમસી ના પણ આડકતરા ગ્રાહક બનો છો. એટલે જે પણ ગ્રાહક છે દરેકે દરેક નાગરિક એનું પોતાનું હિત છે. એ દાખલા તરીકે જાગૃત બને અને ઘીથી માંડી એમાં દૂધના ભાવથી માંડીને એની ક્વોલિટી બાબતમાં જો ફરિયાદ કરતો થાય તો એ તબક્કે કામ થાય. બીજું જે સભાસદોની વાત છે, દિલીપભાઈએ વાત કરી બહુ સાચી કે સભાસદો બનાવવાનું જ આખું રાજકારણ હોય છે. તો હવે એમાં જે મૂળ સભાસદો છે કે જે ખરેખર સાચા અર્થમાં સભાસદ છે
જે ખરેખર દૂધનું ઉત્પાદન કરે છે એ લોકોએ સક્રિય થવું પડે ને જે ખોટા સભાસદ થતા હોય એને રોકવા પડે. એટલે બીજું કામ સભાસદ કારણ કે હિત તો એનું છે, સૌથી વધારે ગ્રાહકનું તો છે જ, પણ સૌથી પહેલું હિત તો સભાસદનું છે કે જેના માટે થઈ છે. એટલે એમણે એક તો જાગૃત થવું પડે. અને ત્રીજું, રજિસ્ટ્રાર પણ હોય છે અને બાયલોસ પણ છે અને સરકારનું નિયંત્રણ પણ છે. મને લાગે છે એનાથી આગળ વધીને સેબી કક્ષાની અથવા તો સીએજે કક્ષાની કેક કક્ષાની નિયંત્રક સંસ્થા એક અલગથી હોવી જોઈએ, જે કેટલાક ધારણા ધોરણો એવા કરે કે જેને કારણે કોઈ પણ કારોબારીને પોતાની રીતે નિર્ણય લેવાનું મન થાય તો ન થઈ શકે. દાખલા તરીકે આપણે દાખલો લઈએ, ભરતીની વાત છે. એક ધારાધોરણ તો આપણે નક્કી કરી શકીએ ને કે અમુક ટર્નઓવર સુધીનું કામકાજ ધરાવતી સંસ્થામાં તમે કેટલા કર્મચારી રાખી શકો, તમારી કર્મચારીની સ્ટ્રેન્થ કેટલી હોવી જોઈએ. એ નિયમ એટલો બધો સ્પષ્ટ હોવો જોઈએ કે એનું ડિસ્ક્રેશન છે એ જે તે સંસ્થા પાસે ન હોય. બીજું જે હમણાં મનહરભાઈ વાત કરતા હતા કે કાકાનો દીકરો ને પોતાનો દીકરો ને ભાઈનો દીકરો ને ફઈનો દીકરો ને માસીનો દીકરો જ બધા ભરતી થવાના હોય, તો એના પણ મને લાગે છે બહુ સ્પષ્ટ નિયમો હોવા જોઈએ. અને પેલી જે આરટીઆઈ છે એનો ઉપયોગ સભાસદે બી કરવો જોઈએ અને ગ્રાહકે બી કરવો જોઈએ. એટલે તમે ચોપ રાખશો, એક તરફ ગ્રાહક ચોપ રાખે ક્વોલિટી માટે અને ભાવ માટે, અને જેનું ખરેખર હિત છે સભાસદનું એ પોતાનું હિત જળવાય એટલા માટે ચોપ રાખે ને જે કંઈ કામગીરી થાય છે એ બાયલોસ પ્રમાણે ન થતી હોય તો એને જે કંઈ કાર્યવાહી કરવી પડે તો થશે, અધરવાઇઝ ન થાય. અને બીજું મને લાગે છે એ બી થોડુંક હવે મોં છોડી દે છે ખાનગીકરણની વાત કરતા એ પ્રમાણે. ન ફાવતું હોય ને ઓછા ભાવ મળતા હોય તો બીજે વેચવાની છૂટ મળવી જોઈએ. એપીએમસી કાયદામાં એટલા માટે જે વાત કરી હતી કે એ તરફ જવાની પણ એક છૂટ હોવી જોઈએ કે બંધાઈ ન જવા. એટલે મને લાગે છે એપીએમસી સહકારી માળખું ટકી રહેવું જોઈએ, એના માટે મજબૂત થવું જોઈએ. એ બાબતે હું એકદમ આ નબળું પાડનારા તો આ લોકો છે દિલીપભાઈ. આ તમે કોઈ અનસક્સેસ વસ્તુને સક્સેસ નથી કરવાની, સક્સેસ વસ્તુને અનસક્સેસ કરી રહ્યા છે એની ચિંતાનો વિષય છે. આમાં ભાજપ ને કોંગ્રેસ બે ભેગા થઈ જાય છે એ પણ હકીકત. ભાજપ પણ જૂથ છે અને કોંગ્રેસ પણ જૂથ છે. પણ આપણે દિલીપભાઈ એક વસ્તુ બેઝિક વસ્તુ તો સ્વીકારવી પડે કે એક વખત આ સક્સેસ માળખું હતું, કોઈ પણ બેઠા હતા. હવે અત્યારે કોઈ પણ બેઠા છે તો સક્સેસ કેમ નથી? બિલકુલ એ છે. એક વાત, એક વિરામ લઈ લઉં દર્શક મિત્રો, વિરામ તો લેવું પડશે પણ તમારે ક્યાંય જવાનું નથી. ફોન લાઈન ખુલ્લી છે, દર્શક મિત્રો બેને જોડજો. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. એક સુરત થી દર્શક મિત્ર જોડાયા છે, ભીખુભાઈ. જી ભીખુભાઈ. માતાજી, સુદાનભાઈ ગઢવી. જય માતાજી. હા, તો હવે સુદાનભાઈ ગઢવી, જે તમે આ દૂધની વાત કરી ને, હા, હું તમને સમજાવું. હા, ઈતળી વળગી ગાયના આવમાં. હા, ઈતળી છે ને, ઈ ગાયના આવમાં વળગે ને, હા, પણ ઈ કોઈ દી દૂધ ન પીવે, ઈ લોહી જ પીવે. હા, હા, જે આ લોહી પીવા વાળા જે છે ને બધા, હા, ઈ આપણને દૂધ પાય છે પણ ઈ આપણું લોહી પીધા. હા, બહુ મોટી વાત કરી ભીખુભાઈ. તમારે જેવું મારું એટલું કહેવાનું છે સુરનભાઈ, હા, મનહરભાઈ રહ્યા ને, મનહરભાઈ, હા, ઈ બધાનું મન હરી લે એવું બોલે છે, પણ કોનું હરે મને ખબર નથી, તમને ખબર હોય. અને હું તમારો એક દર્શક છું. બિલકુલ. કે આજથી કોઈ પણ હું તમારી પાસે ફરિયાદ નહીં કરું, કોઈ દિવસ કોઈ માંગણી કરું નહીં. જો મને મનુષ્ય અવતાર મળ્યો છે તો મારે ભિખારી થઈને કામ જીવવું જોઈએ. બહુ સાચી વાત. બિલકુલ. વાહ, ખૂબ ખૂબ આભાર ભીખુભાઈ. બિલકુલ, બહુ સાચી વાત કરી. એકાદ દર્શક મિત્ર રાજેશભાઈ ગોંડલથી છે. જી રાજેશભાઈ. ઈસુદાનભાઈ, મારે આ દિલીપભાઈ ને એ પૂછવાનું છે કે આપણે હજી સહકારી ક્ષેત્રની અંદર જે આ લોકો ટેસ્ટ લે છે, જે આ એગ્રીકલ્ચર કરેલું હોય એને, તો એનું રિઝલ્ટ આ ઓપન નથી કરતા, કેમ કે એને જે વધારે પૈસા જે એને જ લેવા હોય ઓલરેડી. એટલે કૃષિ ખાનગીકરણ નીતિ વાળું એ આપણે સહકારી ની અંદર જે છોકરા એગ્રીકલ્ચર કરેલું હોય કમ્પ્લેટ, ત્યાર પછી એને પરીક્ષા આપી હોય તો એ લોકો એનું ઓનલાઈન મૂકતા નથી સામે કે એનું રિઝલ્ટ કેટલું આવ્યું, કેમ કે એને જે વધારે પૈસા દે એને જ લે છે ઓલરેડી. એવું હશે તો હું પૂછી લઈશ દિલીપભાઈ ને ખબર હોય તો. દિલીપભાઈ, તમને કઈ ખ્યાલ આવ્યો આમાં કઈ પ્રશ્નમાં? હલો જી. એટલે હા, તમારો આવી ગયો રાજેશભાઈ, ખૂબ ખૂબ આભાર. એગ્રીકલ્ચર કોલેજનો. અને આ વર્ષની વાત કરતા હોય તો કોરોનાના કારણે સરકાર પરીક્ષાઓ અને કેમ ક્યારે લેવી ક્યારે તપાસવી એ બધું ચાલે છે. હકીકતે ડિટેલ ખબર નથી, પણ જનરલ જે સ્થિતિઓ આપણે જોઈએ છીએ જો આ વર્ષ હોય તો,
અગાઉના વર્ષોનો હોય તો મને ખ્યાલ છે કે રેગ્યુલર રિઝલ્ટો આવતા અને માર્કશીટો લઈને લોકો નોકરીઓ મેળવવા માટે બહાર ફરતા. એટલે આ વર્ષની જે સ્થિતિ છે એ ખાલી એગ્રીકલ્ચર કોલેજમાં નહીં, બાકીની કોલેજમાં પણ આ જ પરિસ્થિતિ છે. બરોબર છે. ઓકે, પણ છતાંય કદાચ તમારો જો અવાજ પહોંચતો હોય તો પહોંચાડજો એમને. અને કૃષિ ખાનગીકરણ વાળું પણ છે, એકવાર તમે પણ વાત કરી શકો, કારણ કે તમે તો મોટા નેતા છો અને કદાચ તમારું કોઈ માને. અને પેલું ભાવ વાળું દિલીપભાઈ તમે ખરેખર હું ખાનગી કૃષિ યુનિવર્સિટીને હું સમર્થન કરતો નથી. વાહ, ખાનગી કૃષિ યુનિવર્સિટીને હું સમર્થન કરતો નથી. બહુ મોટો મુદ્દો કર્યો. અને દિલીપભાઈ થોડું ભાવ વાળું પણ જરા 1 મિનિટમાં બોલી દો, પછી મહામંત્ર તો આપણે કરીશું. એપીએમસી માં જે થઈ રહ્યું છે દિલીપભાઈ, એ ખાનગીકરણ તરફ તો જઈ રહ્યા છે. આપણે દિલીપભાઈને પેલું ભાવ વાળું પણ આપણે જે કરી રહ્યા છીએ અભિયાન, એ પણ 1 મિનિટમાં બોલી દો, એટલે પછી દર્શકોને ખ્યાલ રહે. પછી મહામંથન તો અલગથી કરીશું. દિલીપભાઈ અવાજ આવે છે? મને લાગે ફોન કપાઈ ગયો. તો એક નાનકડો વિરામ લઈ લો. વિરામ બાદ તરત પાછી લઈ લો. વિરામ બાદ દર્શક મિત્રો આપનું સ્વાગત છે. દિલીપભાઈ પેલું 1 મિનિટમાં પેલું ભાવ વાળું જે આપણે મુહિમ ચલાવી રહ્યા છીએ મગફળીની, શું છે? કેન્દ્રના માનનીય કૃષિ મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ 26 તારીખે 15 ઓગસ્ટે અમર ડેરી ખાતે ધ્વજવંદનના પ્રવચનમાં કીધેલું કે 70,000 કરોડનું તેલ, ખાદ્ય તેલ આયાત થાય છે. એના બદલે મગફળી ખેડૂતો જેટલી વાવે એ બધી જ ખરીદીને એનું પિલાણ કરીને તેલ કરવું જોઈએ, જેથી કરીને વિદેશની આયાત ઘટે, ઊંડિયામણ બચે. આ ખર્ચ ખેડૂતોની બધી મગફળી ખરીદવામાં કદાચ એને ટેકાના ભાવ આપવા પડે, એ ખોટ આવે તો એટલું વિદેશી ઊંડિયામણ બચશે અને ખેડૂતોને વધુ લાભ મળી શકશે. અને એના માટે કેન્દ્રમાં માનનીય પરસોત્તમભાઈ રૂપાલા કૃષિમંત્રી છે, એ મુદ્દો લઈને એના વિભાગ દ્વારા આગળ વધી રહ્યા છે. વાહ, ખૂબ સારી વાત છે. આશા રાખીએ આ એક આપણો મારું સપનું છે સાહેબ, કે ખેડૂતોને સબસિડી ઓછી આપશો કે નહીં આપો તો ચાલશે, પણ ખેડૂતોને એના જણસના, એના પાકના ભાવ પૂરતા મળે. અને એ પણ જેમ અધિકારી અને નેતાઓના જે પગારો, જે મોંઘવારી ભથ્થામ વધે છે એ રીતે, એટલે બહુ થઈ ગયું. અને આ મારું સપનું છે. ઈશ્વરની ઈચ્છા છે તો પૂરું થશે, બાકી નહીં થાય કોઈ વાંધો નહીં, બીજા કોઈક કરશે. પણ કેટલું ટાઈમ છે હજી આપણી પાસે? હું લઈ લઉં વાત, મારી વાત. હા, 10 સેકન્ડ. મનોહરભાઈ 10 સેકન્ડ. મેં દિલીપભાઈ જે મારા સવાલના જવાબ દિલીપભાઈ આપે છે, પણ દિલીપભાઈ પૂરી વિશ્વાસથી એક ભારતીય જનતા પાર્ટીના એક વરિષ્ઠ આગેવાન છે. દેશમાં પણ એને બહુ મોટું કામ કર્યું છે. પણ તેલીબિયા ફેડરેશન દિલીપભાઈ, ગ્રીન ફેડરેશન, ટોબેકો ફેડરેશન, ઓઇલ ફેડરેશન, આ તમામ ફેડરેશનો બંધ છે. આ ખેડૂતની સંસ્થાઓ છે દિલીપભાઈ, અને આપ આ બધા સંસ્થાઓ સાથે સીધી નાણાકીય રીતે કંઈ ને કંઈ સંકળાયેલા રહ્યા છો. તો આ સંસ્થાઓ બંધ થવા પાછળનું કારણ શું? ખેડૂતો માટે આપ જ્યારે એટલા સક્રિય છો, આટલી રીતે તમે એક હૃદય મૂકીને તમે કામ કરો છો, તો સરકારને તમારી પણ થોડીક સહકારની અપેક્ષા ખેડૂતોને છે કે દિલીપભાઈ આ જગ્યાએ છે તો કંઈ મદદરૂપ થાય. કારણ કે આ તમામ ફેડરેશનો અત્યારે આ જે આ સંસ્થાઓ હતી એ તો બેઝિક ખેડૂતોની સંસ્થાઓ હતી દિલીપભાઈ. તો મારી તમને એક વિનંતી છે. અને બીજી વસ્તુ એ કે કોઈ પણ જગ્યાએ ડિસ્ટ્રિક્ટમાં એવું હોય દિલીપભાઈ કે એક વખત એનો 100 રૂપિયાનો સભાસદ બન્યો પછી એ સહકારી મંડળી, સહકારી બેંક એને રિજેક્ટ કરી શકે, કેન્સલ કરી શકે, તો કયા આધારે કરી શકે? એવું આપની અમરેલી બેંકની અંદર બને છે. આવું પણ કોઈ ને કોઈ પાસેથી અમારી પાસે ફરિયાદો આવે છે. એટલે દિલીપભાઈ આ કંઈ ને કંઈ આપણી જે વાતો છે એ કંઈ ને કંઈ વાસ્તવિકતાના દર્શન કરે અને ખેડૂતોને, છેલ્લા ખેડૂતને ફાયદો થાય એવો હું તમારી પાસેથી અપેક્ષા રાખું છું. બિપિનભાઈ, સંક્ષિપ્તમાં શું કરી શકાય? આમાં સહકારી કાયદામાં ખરેખર સરકારની મનસા હોય સુદાનભાઈ, તો તટસ્થતાથી સારા ન્યુટ્રલ અધિકારી, અને હું તો એમ કહું છું કે દરેક જગ્યાએ સપોઝ જ્યાં વહીવટદાર બી મૂકવાનો હોય છે,
સરકારી અધિકારી નહીં, બહારના જે તે ડેરીના નિષ્ણાતોને લાવીને તમે એને મૂકો સાહેબ, વર્ષ 2 વર્ષ 3 વર્ષ એને બધી સમય ડેરીઓ આપો. ઉપર તપાસ ચાલે છે. બધી તમે કહો. ડેરીઓમાં હશે. બધી ડેરી ઉપર, ડેરીઓ છે. ભાવનગરની ડેરી ઉપર પણ અત્યારે તપાસ ચાલે છે. હજી 20 જુલાઈ મહિનાની 20 કહેવાનું- તારીખે એના ઉપર ઇન્વેસ્ટિગેશનનો રજિસ્ટ્રારે ઓર્ડર કરેલો છે અને- અને 60 દિવસમાં જવાબ આપવાનો. એટલે કહેવાનો મતલબ હું દિલીપભાઈને, સરકાર બેઠી છે આપણી સામે, એટલે હું સરકાર વતી દિલીપભાઈને સરકાર સમજીને કહું છું કે જો આ આપણે જો બદીઓ દૂર નહીં કરીએ, નકરી કોંગ્રેસ ભાજપ કરતા રહીશું, તો આ પરિસ્થિતિ ખેડૂતોને ક્યારેય, છેવાડાના ખેડૂતને લાભ ક્યારેય મળવા નથી. દિલીપભાઈ, એ ચાહે દૂધ ઉત્પાદનનો વિષય હોય કે સહકારી ક્ષેત્રની વાત, કોઈ ચૂંટણી બી પણ સબ્જેક્ટની નિષ્પક્ષ હોય. કરો સાહેબ. ચૂંટણી પણ હું નિષ્પક્ષ તો બહુ કરો. સ્પષ્ટપણે માનું છું કે એટલું બધું પવિત્ર પેલું સહકારી ક્ષેત્ર નથી કે એને બચાવવા ખાતર બચાવવું. જેનાથી જો નુકસાન થતું, સભાસદનું ભલું ન થતું, ગ્રાહકનું ભલું ના થતું હોય ત્યારે બચાવવાનો મતલબ નથી. ખાનગીકરણને કારણે જ્યારે ગ્રાહકોને નુકસાન થતું હતું અને ઉત્પાદકને નુકસાન થતું હતું, એટલે આપણે સહકારી ક્ષેત્ર લાવ્યા હતા અને સ્પર્ધાથી એટલે ખાનગી ક્ષેત્રે સમજવું પડ્યું. તો મને એવું લાગે છે થોડુંક હવે આમાં એને બી સ્પર્ધા આપવી પડશે સહકારી ક્ષેત્રને, તો સુધરશે. બાકી એને તમે બચાવવા ખાતર બચાવશો તો આમાં કઈ ભલીવાર થવાનું નથી. હેલ્ધી કોમ્પિટિશન. હેલ્ધી કોમ્પિટિશન સહકારી ક્ષેત્રને પણ જરૂર પડે. મને લાગે એપીએમસી એ દિશામાં છે. દિલીપભાઈ કહેતા હતા, સરકાર ક્યાં ના સ્વીકારે ના છે? નહીં, પણ દિલીપભાઈ કહેતા હતા ખાનગીકરણ, પણ એ આડકતરું ખાનગીકરણ છે ને. હું તો આવકારું છું એને, કે એને કારણે જો ખેડૂતોને ફાયદો થતો હોય એમાં કઈ ખોટું નથી. ઓકે, દિલીપભાઈ કઈ કહેવા માંગો છો? જે મનહરભાઈએ વાત કરી, તો પહેલા તો હું સરકાર નથી, અને જ્યારે હું સહકાર મંત્રી હતો ત્યારે રાજ્યમાં કોઈ પક્ષાપક્ષી વિના, કોંગ્રેસ હોય, ભાજપ હોય, જ્ઞાતિ જાતિ કોમ જોઈએ, અમે એપીએમસીમાં તમામ એપીએમસીને મદદ કરી, એટલે પોલિસી લેવલે જે હોય પ્રમાણે કરી, દૂધ સંઘમાં તમામને મદદ કરી, જે કોઈ જગ્યાએ મદદ કરવાની જરૂર પડે ત્યાં તમામ કરી. આજે હું પણ એક સામાન્ય નાગરિક છું, આ ભાજપનો કાર્યકર્તા છું, એ વાત સાચી છે. મારે પણ સરકારમાં રજૂઆત જ કરવાની હોય છે. હા, એ વાત સાચી કે કેટલાક વ્યક્તિગત અધિકારીઓ સંબંધ હોય, મંત્રીઓ સંબંધ હોય, તો એને જે સાચી વાત લાગે અથવા તો કરવા જેવું લાગે તો થોડું ઝડપથી કરે. પણ ત્યાં સરકારનું અંગ નહીં હોવાના કારણે મારી સહીથી કોઈ નિર્ણયો થાય એ આજની પરિસ્થિતિ નથી, એ વાસ્તવિકતા છે. એટલે સહકારી ક્ષેત્ર, કૃષિ ક્ષેત્રે જ્યારે કૃષિ ક્ષેત્રના હિતમાં હોય, સહકારી ક્ષેત્રના હિતમાં હોય, કોઈ સંકોચ વિના, કોને ગમશે કોને નહીં ગમે એની લેશ માત્ર પરવાર કર્યા વિના કૃષિ અને સહકારી વિગતો બાબતમાં હું જાહેરમાં અને સરકારમાં રજૂઆત કરતો હોઉં છું. બિલકુલ, બહુ સાચી વાત કરી, બહુ સાચી. હવે સમય પૂરો થઈ ગયો. સમય હું દિલીપભાઈ પાસે એક અપેક્ષા રાખું, જે ખાનગીકરણ કૃષિ યુનિવર્સિટીની વાત એમણે કરી, કીધું કે મને દિલીપભાઈ તમે બહાર આવો સાહેબ. તમે માત્ર ને માત્ર, હું વિરોધ નથી કરતો કે વિરોધ કરું છું એનાથી નહીં. દિલીપભાઈ, તમે એ જે પૂર્વ કૃષિ મંત્રી છો અને આ હાર્ડ કૃષિનું તમે જાણો છો, તમે હું એનો સમર્થક નથી, મેં પહેલા કીધું. બિલકુલ, હું સમયનો જ્યારે અભાવ કૃષિ છે. મંત્રી હતો, હું કૃષિ મંત્રી હતો ત્યારે ખાનગી યુનિવર્સિટીની વાત આવી હતી, એને મેં સમર્થન ત્યારે પણ નહોતું આપ્યું, આજે પણ નથી આપતો. મોટી વાત છે, બરોબર છે. હવે મેં કીધું ને કે દરેકની લક્ષ્મણ રેખા હોય, દિલીપભાઈની લક્ષ્મણ રેખા છે, મારી લક્ષ્મણ રેખા છે, તમારી છે. એટલે તમે ચીસો પાડો કે કરાવી શકો કામ, કાંઈ ન થાય, કોંગ્રેસ છે એમ માની નીકળી જાય. દરેકની લક્ષ્મણ રેખા હોય, પણ આપણી નિયત સાફ હોવી જોઈએ. સમયનો અભાવ છે એટલે દિલીપભાઈ સંઘાણી, મનહરભાઈ, બિપિનભાઈ, દિલીપભાઈ ગોહિલ અને દિનેશભાઈ તો ન જોડાઈ શક્યા, ખબર નહીં સ્કાઇપમાં પ્રોબ્લેમ હશે. પણ મિત્રો, એક મારે આપને વિનંતી કરવી છે કે જ્યાં પણ ભ્રષ્ટાચાર થતો હોય, તમારો ભાઈ કરતો હોય, બહેન કરતું હોય, આજે આપણે એને ચલાવી લેશું, આપણી ભાવિ પેઢી તમને મને માફ નહીં કરે. હું વારંવાર કહું છું, એ સહકારી ક્ષેત્ર હોય, એ ડેરી હોય, એ બેંક હોય, એ એપીએમસી હોય, કે એ પોલીસ ખાતામાં હોય, મહેસૂલ ખાતામાં હોય, એક પણ જગ્યા પે ભ્રષ્ટાચાર કરનાર છે ને ધ્રુજવું જોઈએ સાહેબ તમારા મારાથી. આ સ્થિતિ ત્યારે પેદા થશે કે જ્યારે તમે જાગૃત થશો. હું તો સ્ટુડિયોમાં બેઠો હોઈશ, તમે આપશો ડિટેલ તો હું ચલાવી શકીશ, એ તો કઈ મને તો ટાઈમ મળશે નહીં. પણ તમે બહાર આવો, ભ્રષ્ટાચારીઓને ખંખેરવાનો સમય થઈ ગયો છે. આજે જ મને એક પૂર્વ મંત્રી શ્રી મળવા આવ્યા હતા કે સુદાનભાઈ, મનરેગાનું કૌભાંડ છે, મેં તપાસ સોંપી છે મારી ટીમને, જો હશે તો ઈ મનરેગાના કૌભાંડમાં કોઈને છોડવામાં નહીં આવે. પૂર્વ મંત્રી આવ્યા હતા. એટલે કહેવાનો ભાવાર્થી છે કે મહામંથન વીટીવી તમારા માટે છે. વીટીવી ને મહામંથન જુઓ, બીજા 10 ને જોવડાવો, ઠુમકામાંથી બહાર આવો, અમારી તમને અપીલ છે. અને તમને આપણે થોડીક પણ
એ વાતને દેશ પ્રેમને આગળ ધપાવવું પડશે. આ દેશ પ્રેમ માટેની લડાઈ છે. આજે બસ આટલું જ. આવતીકાલે ફરી